નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે જીપીએસસી ટોક અંતર્ગત બજેટના પ્રથમ 2 લેક્ચર જોઈ લીધા છે, એટલે કે 2 સેશન પૂર્ણ કરી ચૂક્યા છે અને આજે ત્રીજું અને અંતિમ સેશન આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ બંને સેશનમાં તમે બજેટની બેઝિક માહિતી, કઈ કઈ ક્ષેત્રોમાં કેટલા રોકાણ કર્યા છે અને પ્રથમ આપણે જે પ્રાથમિકતા હતી કૃષિની એ પણ આપણે ભણી લીધી છે. આજે બાકીની 8 પ્રાથમિકતાઓ ભણવાની છે અને એનું ફાળવણી એટલે કે આવંટન જે થયેલું છે એ રાશિ પણ આપણે યાદ રાખવાની છે. સાથે સાથે મુખ્ય પરીક્ષાના કેટલાક ક્લાઇમેટ રિલેટેડ મુદ્દા પણ આપણે ભણીશું. તો ફરીથી આપણે દિલીપ સાહેબનું હાર્દિક સ્વાગત કરશું. સાહેબ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. તો સાહેબ, આજે આપણે બાકીની 8 પ્રાથમિકતાઓ ભણવી છે અને આપણે એને સિલેબસ સાથે જોઈન કરવું છે. તો ચલો શરૂઆત કરીએ. તમે લોકો તમારી તૈયારી સાથે હશો, હથિયાર બધા તમારી પાસે હશે, પેન પેપર બધું લઈને બેસવાનું છે અને જેટલી પણ મહત્વની બાબતો છે એ નોટ ડાઉન કરવાની છે. તો સૌ પ્રથમ આપણે બીજી પ્રાયોરિટીથી શરૂઆત કરીએ. જો ફરી એક વખત રિવાઇઝ કરી દઉં જીપીએસસી ટોક અંતર્ગત કે આપણે સિલેબસને કન્ફાઇન રહીને બધી ચર્ચાઓ કરવાની છે. એટલે આપણે પ્રથમ 4 કાસ્ટ ભણી, GYAN, ગરીબ, યુવા, અન્નદાતા અને નારી. સાથે સાથે 4 થીમ પણ ભણેલી છે અને હવે બાકીની જે 9 પ્રાયોરિટી એટલે કે પ્રાથમિકતાઓ છે એમાંથી એક પહેલી પ્રાથમિકતા આપણે ભણી ચૂક્યા છીએ. બાકીની 8 પ્રાથમિકતાઓ આ સેશનમાં આપણે પૂર્ણ કરીશું. ચલો, બીજા નંબરની પ્રાથમિકતા જે બજેટમાં દર્શાવવામાં આવી છે એ છે દોસ્તો રોજગાર અને કૌશલ. સાહેબ, વિપક્ષે કેન્દ્ર સરકારને મુખ્ય રીતે જોવા જાય તો રોજગાર ઉપર ઘેરેલું છે. 100%ની વાત છે સાહેબ. એ જ વાતને ધ્યાનમાં રાખીને આપણે એવું કહી શકીએ છીએ કે રોજગાર અને કૌશલ્યને આપણે કેન્દ્રમાં રાખ્યો છે, એના ઉપર ખૂબ ભાર આપ્યો. જે 4 થીમ છે એમાંથી એક થીમ પણ છે રોજગાર અને બીજી થીમ છે કૌશલ્યની વાત છે. આ જે પ્રાયોરિટી 9 પ્રાયોરિટી છે એમાં બીજી પ્રાયોરિટી આ કૌશલ્ય અને રોજગારી ઉપર ભાર આપ્યો છે. ઓકે, તો રોજગાર અને કૌશલ અંતર્ગત બજેટમાં કેવી કેવી જોગવાઈઓ છે આપણે એ થોડી ડિટેલમાં જોઈ લઈએ. સૌ પ્રથમ સાહેબ જોઈએ તો આપણે પીએમ પેકેજ અંતર્ગત પીએમ પેકેજ અંતર્ગત 5 વાત કરવામાં આવી છે. એમાંથી 4 વાત છે એ આ રોજગારી પ્રાયોરિટી છે એના અંતર્ગત કરીએ છીએ. ઓકે, તો આપણે એમાં મુખ્યત્વે એવો ભાર આપ્યો છે કે રોજગારી કૌશલ્યનો વિકાસ થાય ને રોજગારી આપણે સરકાર ભાર આપે છે અને આપણે રોજગારી બેરોજગારીની જે ખૂબ જ ચર્ચાઓ થતી હોય છે તેમાં 3 સ્કીમ છે મુખ્યત્વે જે રોજગારી ઉપર ભાર આપે છે. એને સાહેબ નામ નથી આપ્યા, નામ આગળ ડિટેલ્સમાં જ્યારે લોન્ચ થશે વાસ્તવમાં ત્યારે આપશે. અત્યારે ABC એવા 3 નામ આપ્યા છે. પહેલી યોજના છે કે ફોર્મલ સેક્ટરની અંદર રોજગારી વધે, કે ફ્રેશર્સ છે પહેલી વખત રોજગારી જેને મળે છે એમની પહેલી સેલરી છે એ આપવામાં આવશે સરકાર તરફથી. મેક્સિમમ સેલરી 15,000 આપશે, 3 ઇન્સ્ટોલમેન્ટમાં 3 હપ્તાની અંદર આપશે. તો સ્કીમ એ છે કે જેનાથી ફોર્મલાઇઝેશન વધારવાનું છે. ઓકે, પછી આગળની છે બી સ્કીમ. આનો મુખ્ય ઉદ્દેશ્ય, મુખ્ય ભાર છે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ. આપણે સાહેબ એગ્રીકલ્ચર સેક્ટરમાં તો 43% લોકો, ઇકોનોમિક સર્વે એવું કહે છે કે 43% લોકો છે રોજગાર આ પ્રાથમિક સેક્ટરમાંથી મેળવે છે. પરંતુ આપણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર રોજગાર હવે વધારવાનો છે. તો એના માટે આપણે છે EPFO અંતર્ગત, સામાન્ય રીતે EPFOમાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો, કે જે વ્યક્તિ રોજગાર મેળવે છે ને જે વ્યક્તિ રોજગાર આપે છે બંનેનો એક EPFO ફંડ છે એમાં જમા થતું હોય છે અને પછી એનું પેન્શન મળતું હોય છે. બરોબર. તો આમાં કેવું હોય છે કે જે વ્યક્તિ રોજગારી મેળવે છે તો એ તો પોતાની સેલરીમાંથી અમુક કન્ટ્રીબ્યુશન કરે છે, પણ જે રોજગાર દાતા છે એને પણ કન્ટ્રીબ્યુશન કરવાનું હોય છે. એટલા માટે શું કરે છે કે જે વ્યક્તિ રોજગારી આપે છે, જે કંપનીવાળા છે, જે GIDCમાં સામાન્ય રીતે કંપનીઓ કામ કરતી હોય સાહેબ, તો એ ફોર્મલી એ વ્યક્તિ રોજગારી આપે છે એવું નહીં દેખાડે, ઓન પેપર નહીં લખાય. એના કારણે તે રોજગારીમાં દેખાતા નથી. એ વ્યક્તિ એને અમુક સોશિયલ સિક્યુરિટી પણ મળવા પાત્ર થતી નથી, કેમ કે રોજગારી એમને તો ઓન પેપર તો છે નહીં. તો એટલા માટે સરકાર એવું કહે છે કે EPFO ની અંદર જે રોજગારી આપે છે, જે માલિક છે અને જે રોજગારી મેળવે છે, બંનેને EPFO નું કન્ટ્રીબ્યુશન છે સરકાર 4 વર્ષ સુધી કરશે, જેનાથી બર્ડન છે એ સરકાર લઈ લે છે. ને ત્રીજી છે સી યોજના છે. એનું ઇન જનરલ છે કે જે રીતે ફોર્મલાઇઝેશન આપણે કરીએ છીએ મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર, એવું ઇન જનરલ કોઈ પણ સેક્ટરની અંદર આ કામ કરવાનું હશે, એટલે કે રોજગારી નવી મળશે તો જે નોકરી મેળવે છે એને નહીં, પરંતુ જે નોકરી આપે દે એમ્પ્લોયર, એમને 3,000 રૂપિયા 2 વર્ષ સુધી આપશે. એટલે કે દર મહિને 3,000 સુધી મેક્સિમમ EPFO નું કન્ટ્રીબ્યુશન સરકાર તરફથી આપવામાં આવશે. ખૂબ સારી સ્કીમ છે. આગળ શું એનું પરિણામ આવે આપણે જોવાનું રહેશે. પણ સર આના સાહેબ એવું કહી શકાય કે ક્રિટિસિઝમ પણ છે. પહેલી વાત તો એ કે કોઈ પણ કંપની ચલાવે છે તો એ વ્યક્તિને ટેલેન્ટ જોઈએ છે અને નોકરી આપવી જ છે જો તમારી પાસે સ્કિલ, તમારી પાસે કૌશલ્ય છે તો. એટલે જે ક્રિટિસિઝમ છે એનો એ છે કે
એને સેલરી આપવાની નથી પોસાતી એવું નથી. સેલરી આપવી તો પોસાય છે કંપનીને, એને ઈપીએફઓમાં કન્ટ્રીબ્યુશન કરવું પણ પોસાય છે, સામે એવું ટેલેન્ટ હશે તો. ઓકે, તો પહેલી વાત કે કૌશલ્યની સમસ્યા છે, ના કે રૂપિયાની સમસ્યા સ્કિલ છે. ગેપની વાત સ્કિલ છે. ગેપની વાત છે. તો આપણે સ્કિલ ઇમ્પ્રૂવ કરવાની વાત છે. બીજું એ છે કે આ ઇન્ટેન્સિવ આપવામાં આવે છે, એક સેલરી માટેનું આપવામાં આવે છે, અથવા તો 4 વર્ષ માટે ઈપીએફઓમાં કન્ટ્રીબ્યુશન કરે છે. તો આપણે આગળ એવું જોયું છે કે જે યોજના 2 વર્ષ 4 વર્ષ માટે ચાલતી હતી ને કન્ટ્રીબ્યુશન બંધ થાય છે, સરકાર ઇન્સેન્ટિવ આપવાનું બંધ કરે છે, ત્યારે એટલે એમને એનો રોજગારીની બહાર રોજગારીને પણ બહાર કાઢવામાં એ બધી સમસ્યા ફરી ઊભી થઈ જશે. એટલે કે થવાની છે. ટેમ્પરરી ઇસ્યુ એક સોલ્વ કરે રિલીફ છે. મળે તમને અહીંયા. હા, બાકી લોંગ ટર્મમાં આપણે તો સ્કિલ ઉપર જ ભાર આપવાની રહેશે. કહેવાનો મતલબ છે કે અને સાહેબ આપણી જે ઇકોનોમી છે એમાં પણ જોવા જઈએ તો 90% ઇકોનોમી આપણી ઇન્ફોર્મલ ઇન્ફોર્મલ છે. છે. એટલે સરકારનો આ પ્રયાસ બેઝિકલી એક તો ઔપચારિકરણ એટલે કે ફોર્મલાઇઝેશન ઓફ ઇકોનોમી અને બીજું સ્કિલ ગેપ સ્કિલ ભરવાનું. ગેપ ભરવાનું છે. બે પરિસ્થિતિઓ અત્યારે એક સાથે જોવા મળે છે. એક તરફ યુવા વર્ગ છે જેની શિકાયત છે કે અમારી પાસે રોજગાર નથી, અને સામે ઇકોનોમિક સર્વે વર્તમાનમાં જે 2023-24 નું બહાર પડ્યું એમાં પણ એમણે વાત કરી છે કે ભાઈ આઈટી રિસર્ચમાં કામ કરતી જે કંપનીઓ છે એમની શિકાયત છે કે અમારી પાસે સ્કિલફુલ ટેલેન્ટ નથી. બરોબર છે. એક બાજુ યુવા છે જેમની પાસે રોજગાર રોજગારી નથી, અને સામે પક્ષે કંપનીઓ છે જેની પાસે સ્કિલફુલ એમ્પ્લોયર નથી અથવા તો એમ્પ્લોયી નથી. આ બંને સમસ્યાઓ આપણને વર્તમાનમાં જોવા મળે છે. તો સાહેબ આ 3 ક્ષેત્રની જે ABC 3 યોજનાઓ છે આના નામ ભવિષ્યમાં બહાર પાડવામાં આવશે ત્યારે આપણે યાદ રાખશું. માત્ર અને જો પરીક્ષા માટે મહત્વની ત્યારે બનશે કે જ્યારે વાસ્તવમાં લોન્ચ લાગુ કરવામાં આવશે. એક્ઝેક્ટલી. અત્યારે માત્ર ABC એવા નામ અને એની જોગવાઈઓ આપવામાં આવેલી છે, એ યાદ રાખશું. એના લાભ આપણને ખ્યાલ હોવા જોઈએ. બીજી સાહેબ વાત કરીએ તો બજેટમાં આઈટીઆઈ ની વાત કરી છે કેન્દ્ર સરકારે, જે આપણે સ્કિલ ગેપની વાત કરી. સ્કિલ ગેપની વાત કરી છે, તો આપણે આઈટીઆઈ થી બધા વાકેફ છીએ. ધોરણ 10 પછી આઈટીઆઈ ની અંદર અલગ અલગ ફિલ્ડમાં કરે છે, તેનું કામ છે કૌશલ્ય આપવાનું. પરંતુ આપણે એની વાસ્તવિકતા ખબર છે કે આઈટીઆઈ માં ગયા પછી સ્કિલ મળતી નથી, હજી એવું જોવા મળે છે. તો આપણે 1000 આઈટીઆઈ કેન્દ્રોને અપડેટ કરવાના છે. અત્યારની જે ઇન્ડસ્ટ્રી છે એને કેવી સ્કિલની જરૂર પડે છે, તો ઇન્ડસ્ટ્રી સાથે કોલોબરેટ કરી આપણે નવા જે જરૂર પડે છે, જેમ કે એઆઈ છે, નવી કોર્સ ડિઝાઇન કરશું ને એ વસ્તુથી આઈટીઆઈ ને અપડેટ કરી ને એના દ્વારા સ્કિલ આપવામાં છે. તેમાં 20 લાખ વિદ્યાર્થીઓને આવતા 5 વર્ષની અંદર સ્કિલ અપડેટ કરવામાં આવશે. એટલે આ પ્રયાસ પણ સરકારનો જે છે એ રોજગારનો છે. ખાસ કરીને આખું બજેટ આ વખતે ફોકસ કરે છે મેજરલી એમ્પ્લોયમેન્ટ ઉપર. 100% કેન્દ્ર સરકાર ઘેરાની પણ એ મુદ્દા ઉપર છે કે ભાઈ યુવાઓ પણ એ સારી વાત છે સાહેબ કે આપણે રોજગાર અને કૌશલ્ય ઉપર ભાર આપે છે. હા, અને ઓબ્વિયસલી જે હવે 4th ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન છે એનો બેઝ સ્કિલ અપડેશનમાં છે. સ્કિલ અપડેટ. જો તમારી સ્કિલ અપડેટ નથી તો તમે માર્કેટમાં કાર્ય કરવા સક્ષમ નહીં હોય. બીજું એક કોલેબોરેશનની વાત કરી છે સાહેબ કે ઉદ્યોગો સાથે કોલેબોરેટ કરશે ગવર્મેન્ટ, અને જે છે એ સ્કિલ અપડેટ કરશે. બીજા કેટલાક મહત્વના મુદ્દા આ જે પ્રાથમિકતા વર્તમાનમાં આપણે ભણીએ છીએ એના અંતર્ગત યાદ રાખશું. આ જે પ્રાયોરિટીની હું વાત કરું છું, પ્રાયોરિટીનું નામ છે રોજગાર અને કૌશલ, એટલે કે એમ્પ્લોયમેન્ટ એન્ડ સ્કિલ. આની જ વાત છે. આની અંતર્ગત આ બધા સરકારી પ્રયાસો છે. એટલે તમે મેઇન્સમાં આ સીધા મુદ્દા લખી શકો છો. બીજી વાત કરીએ સાહેબ ઈ વાઉચરની, તો જેટલા પણ વિદ્યાર્થીઓ છે, આ વાત અત્યાર સુધી થઈ હતી એ હતી કે જે ભણી ચૂક્યા છે. હવે વાત કરવાની છે કે જે વિદ્યાર્થીઓ છે, જે હાયર એજ્યુકેશન લેવા માંગે છે, તો હાયર એજ્યુકેશન માટે આપણે લોનની વ્યવસ્થા 10 લાખ સુધીની કરેલી છે. એનું ઈ વાઉચર આપવામાં આવશે. સીધા 8 લાખ રૂપિયા નહીં કે એને આપણે રખડી ખાશું. ઈ વાઉચર આપશું ને ઈ વાઉચરનો ઉપયોગ માત્ર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનમાં કરી શકશું. હાયર એજ્યુકેશન ને ભારતમાં જે એજ્યુકેશન લેવાનું છે એની વાત છે. જો આપણે કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની, જાપાન જશું તો એ માટે આ ઈ વાઉચર એ લાભ નથી મળતો. એટલે ખાસ યાદ રાખજો, ભારતમાં ઉચ્ચ શિક્ષણ મળે એટલે કે ઘરેલું સંસ્થાન છે, ભારતની જે હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં તમારે શિક્ષણ મેળવવું છે તો તમને 10 લાખ સુધી ઈ વાઉચર મળશે, અને એમાં પણ 3% ઇન્ટરેસ્ટ સબવેન્શન છે, એટલે કે 3% વ્યાજ માફી, વ્યાજ છૂટ તમને આપવામાં આવશે. બીજું એક ખૂબ મહત્વનું કામ કરેલું છે આ જ પિલર અંતર્ગત જોઈએ, આ પ્રાયોરિટી અંતર્ગત, તો સાહેબ મહિલા હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે. 100% આપણે જે 4 કાસ્ટ છે એની અંદર એક નારી છે. તો નારી ઉપર ભાર આપવા માટે સરકારે આ કામ કર્યું છે કે નારી છે રોજગાર બજારમાં આવે. અત્યારે શિક્ષણની અંદર તો નારી આગળ વધી રહી છે. હાયર એજ્યુકેશનની અંદર જે રેશિયો છે એ બોયઝ કરતા પણ વધારે સારો છે. પરંતુ માર્કેટ બજાર નોકરીની વાત આવે છે ત્યારે મહિલાનું સ્થાન જે છે શ્રમ બળમાં એની ભાગીદારી ખૂબ ઓછી છે. તો આપણે મહિલાઓ ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રની અંદર એના ઇન્ડસ્ટ્રી સાથે કોલોબરેટ કરીને રહેવા માટેના આવાસની કે ક્રેચ છે એની વ્યવસ્થા કરવામાં આવશે. અને એક સૌથી મોટી સમસ્યા એ પણ છે કે જનરલી એવું જોવામાં આવે છે કે મહિલાઓ જે છે પોતાના વિસ્તારથી ખૂબ દૂર સુધી રોજગાર માટે નહીં જાય, પ્રયાસ કરશે કે એના ઘરની આસપાસ જ હોય. બીજું રાત્રિ સમયનું રોકાણ છે, આ બધી સમસ્યાઓ જે છે એ મહિલાઓને શ્રમ બળની બહાર ધકેલે છે. 100%. આવી સમસ્યાઓના સમાધાન માટે પણ કેન્દ્ર સરકાર જે છે એ મહિલા હોસ્ટેલનું નિર્માણ કરશે. ફોર એક્ઝામ્પલ કોઈ કંપની હોય જેમ કે ટાટા યા રિલાયન્સ, એ પ્રકારની કંપનીનું કોઈ
શહેરી હબ હોય તો એની આસપાસ જ મહિલા હોસ્ટેલનું નિર્માણ કરાશે. સામાન્ય રીતે મોટી કંપનીઓ છે ત્યાં આ રહેવાની વ્યવસ્થા હોય છે, જેમ કે રિલાયન્સ નું જામનગર છે તો તેના ક્વાર્ટરો છે ઓકે, મહિલાઓ માટે special. મહિલાઓ માટેના, એટલે પુરુષો મહિલા બધા માટે in short એટલે એ કે કંપનીના કંપનીનો જ હોવાનો. કર્મચારીઓ માટે કંપની માટે છે, એક અલગથી પરંતુ એક સુવિધા. મિડલ લેવલની નાની કંપનીઓ છે એમાં કોઈ આવી વ્યવસ્થા હોતી નથી. અને આપણું તો MSME નું જે છે એ MSME main છે એ જ મોટું માર્કેટ છે. માર્કેટ છે. તો આટલી જોગવાઈઓ આપણે બીજી પ્રાયોરિટી એટલે કે રોજગાર અને કૌશલમાં યાદ રાખશું. આ તમામે તમામ નોંધ રાખવાની છે, તમારે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા બંનેમાં પૂછી શકાય. ત્રીજી પ્રાથમિકતા જોઈએ આપણે તો એમાં છે ઇન્ક્લુઝિવ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એન્ડ સોશિયલ જસ્ટિસ. સાહેબ, સોશિયલ જસ્ટિસના મુદ્દા હંમેશા જે છે એ ઇલેક્શન સમયે પણ બહાર આવતા હોય છે કે સમાનતા કઈ રીતે વધારશો. માનવ સંસાધન વિકાસ એટલે કે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, ઇન્ક્લુઝિવ, સમાવેશિતા. આની અંતર્ગત કેવા કેવા પ્રયાસો કર્યા છે એની ઉપર થોડી નજર નાખી છે. તો પહેલા એક ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરની વાત કરી છે ગયા ખાતે, અને ઔદ્યોગિક ક્ષેત્ર પણ વિકાસ કરશે. અમૃતસરથી કોલકાતાનો હા. કોરિડોર છે, ને આપણે ઇન્ક્લુઝિવમાં વાત કરવાની છે. અમુક પ્રદેશોને આપણે ઇન્ક્લુઝિવમાં વિકાસમાં લાવવાના છે, જે પછાત અમુક છે, વર્ગોને વંચિત. આપણે વિકાસ અંતર્ગત લાવવાના છે. તો જ્યાં પ્રદેશોની વાત કરીએ છીએ તો આપણે પૂર્વોદય કહેવાય. હા, પૂર્વોદય, પૂર્વ રાજ્ય છે, પૂર્વીય રાજ્યો જે બિહાર સામાન્ય છે, રીતે બિહાર છે, વેસ્ટ બંગાળ છે, ઓડિશા છે, આંધ્રપ્રદેશ છે. આ રાજ્યના વિકાસની વાત છે. પૂર્વોદય સ્કીમ છે, એના માટે સાહેબ થીમ છે કે વિકાસ ભી વિરાસત ભી. વિરાસત એના માટે ભી. એમ કે વિરાસત સાથે આપણે વિકાસને પણ સાથે લઈશું એમ. તો આ વાત થઈ ગઈ કે પ્રદેશોની. હવે વાત કરી છે કે લોકોની. તેમાં મહિલાઓ માટે સાહેબ આપણે મહિલા નારી શક્તિની વાત કરી તો આમાં પણ આ થીમની અંદર પણ એનો ભાર આપ્યો છે કે મહિલાઓ માટે 3 લાખનું પેકેજ આપ્યું છે. Okay, હવે કઈ જગ્યાએ યુઝ થશે એ આગળ નક્કી થશે, પરંતુ 3 લાખ કરોડ ની રાશિ આપણે, એમણે ફાળવેલી છે અત્યારે પણ. ને એ જ રીતે આદિવાસીઓ માટે પણ ફાળવેલી છે. એક કે આ યોજનાનો ઉલ્લેખ યોજના કર્યો છે જેમાં લખેલું છે કે PM જનજાતીય ઉન્નત ગ્રામ યોજના. માત્ર અત્યારે યોજનાનું નામ યાદ રાખવાનો પ્રયાસ કરશું આપણે, PM જનજાતીય ઉન્નત ગ્રામ યોજના. અને આ યોજના અંતર્ગત સોશિયો ઇકોનોમિક્સ નોર્મ્સ જે છે એ સુધારવામાં આવશે. એટલે કે બરોબર. જેટલા પણ સામાજિક આર્થિક આદિવાસીઓને સામાજિક આર્થિક રીતે હા, સુધારા જ્યાં આવે. સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, જ્યાં સુવિધાઓ, શાળાઓ અથવા તો એજ્યુકેશન, એ તમામે તમામ સુવિધાઓ એમને પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત જે શહેરી જોડાણ છે ગ્રામ્યનું એ પણ અહીંયા સુધારવામાં આવશે. એટલે મહિલાઓ અને છોકરીઓ સંબંધિત યોજનાઓ માટે માત્ર 3 લાખ કરોડની ફાળવણી થઈ રહી છે. અત્યારે કઈ યોજના અંતર્ગત યોજના નથી. એવું કોઈ સ્પષ્ટીકરણ કરવામાં નથી આવ્યું. તો આટલી ઇન્ફોર્મેશન આપણે યાદ રાખશું. અમૃતસર કોલકાતા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરની સાહેબે વાત કરી તો એ એક વખત આપણે મેપમાં જોવાની નૈતિક જવાબદારી નિભાવશું. આપણે સાહેબ 11 ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે. ઓકે, તો આપણે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ઉપર એક GPSC મેન્સમાં સવાલ પણ પૂછાઈ ગયો છે કે કોરિડોર છે એ કઈ રીતે વિકાસની અંદર ફાયદો કરે છે. ઓકે. તો કોરિડોર નીકળે છે તો કનેક્ટિવિટી વધે છે, રોજગારી સર્જન થાય છે, ઉત્પાદન વધે છે, ઇનઇક્વાલિટી ઘટે છે. પછી જ્યાંથી કોરિડોર નીકળશે એ ક્ષેત્રનો વિકાસ નથી તો જે આપણે પ્રાદેશિક અસમાનતા કહીએ છીએ વિકાસ, રિજનલ ઇનઇક્વાલિટી, રિજનલ ઇનઇક્વાલિટી, એ પણ ઘટે છે. તો આ બધી વસ્તુ કનેક્ટ કરવાની. તો સ્પેસિફિકલી એક કોરિડોરની વાત કરી છે તો આપણે બીજા કોરિડોર પણ આવા છે. કયા છે એક કોરિડોર આપણે ગુજરાતમાંથી નીકળે છે તો એ કોરિડોર કયો છે? એમ દિલ્હીથી મુંબઈનો જે કોરિડોર, બરોબર છે એમ. એટલે આ બધા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે એના નામ સાંભળી લેવા અને એક વખત જરૂર મેપમાં જોઈ લો. જો આનું ઇમ્પોર્ટન્સ મુખ્ય પરીક્ષાના સવાલો ક્યાંથી આવે છે, જે સરકાર સામે પ્રશ્નો છે, જે દેશની સામે મોટી સમસ્યાઓ છે, એમાંથી જ તમારા મુખ્ય પરીક્ષાના પ્રશ્નો બનશે. એટલે એ પ્રશ્નોને ડીલ કરવા માટે તમારી સરકારની નીતિઓ ઉપર એક સારી નજર હોવી જરૂરી છે. જો આ ઇન્ફોર્મેશન તમારી પાસે હશે તો ડેફિનેટલી એનો લાભ થશે. ગયાની વાત થઈ છે કે ગયા ખાતે સાહેબ ઔદ્યોગિક ક્ષેત્ર જે છે એ વિકાસ કરવામાં આવશે. અને એટલા માટે જ આપણે આ વખતે જોઈએ તો બજેટમાં બિહાર અને આંધ્રપ્રદેશને ખાસ કેન્દ્રમાં રાખેલા છે કે જ્યાં વંચિત વિસ્તારો છે અથવા તો ઔદ્યોગિક રીતે પછાતપણું છે એને દૂર કરવાનો પ્રયાસ કરશે. બીજી એક વાત મહત્વની કરી છે સાહેબ કે IPPB ની બ્રાન્ચની વાત કરેલી છે નોર્થ ઇસ્ટમાં. હા, નોર્થ ઇસ્ટમાં ફિઝિકલ અને ડિજિટલ બંને કનેક્ટિવિટી ઓછી છે. તો આપણે ડિજિટલ કનેક્ટિવિટી, બેન્કિંગની પહોંચ બનાવવા માટે તમે બધા જાણતા હશો કે પેમેન્ટ બેંક કરીને આપણે નચિકેત મોર સમિતિની ભલામણના આધારે 2013-14માં આ કમિટી બનીને ભલામણ કરી હતી. તો એના ભલામણના આધારે 2 બેંકો આપણે બનાવી હતી, એક પેમેન્ટ બેંક અને સ્મોલ ફાઇનાન્સ બેંક. બરોબર. તો પેમેન્ટ બેંકમાં તમે કદાચ નામ બધાએ સાંભળ્યા હશે કે જીઓ પેમેન્ટ બેંક, એરટેલ પેમેન્ટ બેંક. એ જ રીતે સરકારની આ ડિપાર્ટમેન્ટની છે, ગવર્મેન્ટની છે. આ પોસ્ટ પેમેન્ટ બેંક છે એની જ બેંક છે, ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક. અલ્ટિમેટલી પેમેન્ટ બેંક છે. તો આપણે નોર્થ ઇસ્ટની અંદર આવી 100 બ્રાન્ચો ખોલવાની આપણે વાત છે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની. એટલે ઉત્તર પૂર્વી ભારત છે જે કનેક્ટિંગની રીતે આમે પણ જે છે વંચિત હતું, આસિયામાં ધકેલાયેલું રહે છે. બરોબર છે. ત્યાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવાનો સરકારનો ધ્યેય છે. બીજી એક એક્ટની વાત કરી સાહેબ તો આંધ્રપ્રદેશ રીઓર્ગેનાઇઝેશન એક્ટ 2014 અંતર્ગત. તો આંધ્રપ્રદેશમાં જે છે એ રાજધાનીનું નિર્માણ કરવા માટે પણ એક રાશિ એમને અલગથી ફાળવી છે. એટલે આટલી બાબતો જે આપણે ત્રીજી
પ્રાયોરિટી અથવા તો પ્રાથમિકતા અંતર્ગત યાદ રાખશું. સમાવેશી હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એટલે કે ઇન્ક્લુઝિવ માનવ વિકાસ સંસાધન અને સામાજિક ન્યાય સોશિયલ જસ્ટિસની વાત કરશું. આટલી જોગવાઈઓ ખાસ યાદ રાખશું. મેં તમને જેટલી પણ કીધી એટલી લખવાની છે. જો ના લખી શકતા હોય તો રિવાઇઝ કરીને પણ એ વસ્તુઓ જસ્ટ નોટ ડાઉન કરવાની છે. એટલે મેઇન્સનું તમારું મટીરિયલ સારું એવું તૈયાર થશે. ચોથો સૌથી મહત્વની પ્રાયોરિટી જોઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સર્વિસીસ છે. સોરી, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસીસ. જે ભારતની એક સૌથી મોટી સમસ્યા કહી શકાય ઇકોનોમીની, એ છે મેન્યુફેક્ચરિંગ સેક્ટર. 1991 એલપીજી રિફોર્મ પછી આપણે એગ્રીકલ્ચરમાંથી સીધા સર્વિસ સેક્ટરમાં આવી ગયા છે. મેન્યુફેક્ચરિંગનો એટલો વિકાસ નથી થયો. જો કોઈ પણ ઇકોનોમી હોય, ઇકોનોમીના તબક્કાઓ એ રીતે પસાર થતા હોય છે કે મેન્યુફેક્ચરિંગ એટલે કે પ્રાથમિક સેક્ટર ઉપર આધારિત કે ઇકોનોમીનો જન્મ થાય, ધીમે ધીમે ગ્રોથ કરતા કરતા મેન્યુફેક્ચરિંગ સ્ટેજમાં આવે અને મેન્યુફેક્ચરિંગ સ્ટેજમાંથી જે છે અત્યારે વિકસિત દેશો છે તો સર્વિસ ઉપર આધાર. હા, મોટા ભાગના જે ડેવલપ નેશન છે, વિકસિત દેશો છે, એ પોતાની ત્રીજી અવસ્થામાં છે એટલે કે સર્વિસ સેક્ટરમાં છે. અને આફ્રિકાના દેશો છે પ્રાઇમરી સેક્ટર, પ્રાઇમરીમાં છે. પણ આપણું નેશનની જે જર્ની છે, આપણી ઇકોનોમીની જે જર્ની છે, એ કંઈક અલગ પથથી આગળ વધી ગઈ. આપણી જે છે એ પ્રાઇમરી ઇકોનોમી ઉપર આધારિત અર્થવ્યવસ્થા હતી, ત્યાંથી સીધી જમ્પ કરી અને થર્ડ સેક્ટરમાં જતી રહી છે, સેવા સેક્ટરમાં. બરોબર. એટલે મેન્યુફેક્ચરિંગ જે સેક્ટર છે એનો એટલો ડેવલપમેન્ટ નથી. અને આપણે રોજગારીની સમસ્યા છે એનું એક મુખ્ય કારણ એ છે બીકોઝ સૌથી વધુ જો કોઈ તમામ લો સ્કિલ હોય, મિડલ સ્કિલ હોય, અપ સ્કિલ હોય, એ તમામ કારીગરોને અથવા તો લોકોને રોજગાર આપવામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર સૌથી વધારે અવ્વલ હોય. સૌથી વધારે સ્કિલફુલ અથવા તો અનસ્કિલ લેબરની જરૂર કોને હોય? મેન્યુફેક્ચરિંગ સેક્ટર. 100%. અને એનો ડેવલપ આપણે જરૂરી પ્રમાણમાં ન કરી શકીએ. એ જ રીઝન છે આપણી. એટલા માટે આપણે મેકિંગ ઇન્ડિયા અને જે બધી સ્કીમ છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, એના બેઝ, એના પાછળની જે ફિલોસોફી છે એ બધી આ જ છે કે આપણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો મેન્યુફેક્ચરિંગ હબ તરીકે કઈ રીતે બને. એટલે એ પ્રકારનો સૌથી મહત્વપૂર્ણ ચોથો પિલર છે અથવા ચોથી પ્રાયોરિટી છે. એની અંતર્ગત કેવા પ્રયાસો છે? તો સૌ પ્રથમ જોઈએ સાહેબ આપણે તો એમાં મુદ્રા લોનની જે રાશિ છે એ ડબલ કરેલી છે આપણને. હા સાહેબ, મુદ્રા લોનનો એ જ ઉદ્દેશ્ય હતો કે નોન કોર્પોરેટ ને નોન ફાર્મ સેક્ટર એટલે કે જે એમએસએમઈ સેક્ટરના ઉદ્યોગો છે એ ઉદ્યોગોને આપણે લોન પૂરી પાડવાની ને ઉદ્યોગ સાહસિકતા, રોજગારીનું નિર્માણ કરવાનું હતું. તેમાં 3 પ્રકારની પહેલેથી મુદ્રા લોન તો પહેલેથી જ છે. હા, 2015 થી ચાલુ થઈ છે કે 0 થી 50,000 સુધીની લોન લેવી હોય તો એને કહેવાય શિશુ લોન. એનાથી વધારે તો 50,000 થી 5 લાખ એટલે કે કિશોર લોન. ને 5 લાખ થી 10 લાખ સુધીની સાહેબ લિમિટ હતી જે તરુણ લોન કહેવાતી. એની લિમિટ હવે 10 લાખ થી વધારીને 20 લાખ કરી છે. તો એક ખૂબ સારી બાબત છે કેમ કે ઓછી રકમમાં અમુક સ્ટાર્ટઅપ કરવા તો એ વર્તમાનમાં પોસિબલ નથી. એટલે જેટલા પણ લોકો જે ઉદ્યોગ સાહસિકો છે, એન્ટરપ્રેન્યોર છે, એમના માટે જે એમાઉન્ટ છે એ હવે 10 લાખ થી 20 લાખ એક સારો કદમ કહેવાય. તો જેથી કરી અને ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે એને ક્યાંક ને ક્યાંક લાભ મળશે. અને જે સરકારનું સૂત્ર છે કે ભાઈ જોબ માંગવા વાળા એટલે કે જોબ સીકર માંથી આપણે જોબ ગીવર બની. હા, જોબ ગીવર બની. તો એ દિશામાં પ્રયાસ છે સરકારનો એક મહત્વપૂર્ણ. બીજી વાત કરીએ સાહેબ તો પીએમ પેકેજની જે એક યોજના છે એમણે આ પ્રાયોરિટીમાં દર્શાવી છે. આ યોજના સાહેબ સૌથી બધી યોજનાઓમાં સૌથી સારી મને લાગતી તો આ યોજના છે. ઓકે. કે બીજી રોજગારી વાળી યોજનામાં આપણે અમુક ક્રિટિસાઇઝ જોયા હતા કે અમુક સમયગાળા સુધી છે, પણ અલ્ટિમેટ કેવું કે સ્કિલ મળે, તમે ઇન્ડસ્ટ્રીમાં કામ કરો ત્યાંથી જે ફાયદો થવાનો છે એ ફાયદા ઉપરથી આપણે આગળ વધી શકીશું. ઓકે, જેમ આપણે કહીએ છીએ કે ભાઈ તમે કોઈ વ્યક્તિને એક દિવસ ફિશ આપી દેજો, માછલી આપી દેશો, એ દિવસે તો એ વ્યક્તિ જમી લેશે, કાલ તમારી જે છે જરૂર પડશે. બેટર છે તમે એમને મછલી પકડતા શીખવાડો કે ડેઈલી પોતાનું જે છે રોજગાર. બરોબર છે. તો સ્કિલ છે એ જ વસ્તુ છે કે માછલી પકડતા શીખવાડવાની વાત છે. એક દિવસના ભોજનની કઈ વાત નથી. તો આવતા 5 વર્ષની અંદર 1 કરોડ યુથને દેશની 500 ટોચ કંપનીઓ છે એમાં ઇન્ટર્નશિપ કરવાની વાત કરે છે. એના માટે દર મહિનાનું સ્ટાઇફંડ જે આપવામાં આવે છે સરકાર 5,000 દર મહિને આપશે ને પહેલી વખત એક વખત 6,000 નું અલગથી જે સ્ટાઇફંડ આપવામાં આવે છે. આમાં બીજી ખાસ વાત એ છે સરકાર 5,000 સ્ટાઇફંડ આપશે દર મહિને. આના સિવાય કંપનીઓ છે એક CSR સાહેબ ફંડની વાત થતી હોય કે આપણે કંપની એક 2013 અંતર્ગત ભારત એવો એકમાત્ર દેશ છે કે આવી CSR એક્ટિવિટી કરે છે કે કોઈ પણ કંપની જો 1,000 કરોડથી વધારેનું ટર્નઓવર છે, 500 કરોડની એની નેટવર્ક છે ને એનો નેટ પ્રોફિટ છે 5 કરોડ જેટલો છે, આ 3માંથી કોઈ એક ક્રાઇટેરિયાનું ફૂલફિલમેન્ટ કરતી હશે એવી કંપનીએ છેલ્લા 3 વર્ષના નફાના સરેરાશ 2% CSR એક્ટિવિટી એટલે કે સાહેબ ગરીબી ઉન્મૂલન, મહિલા સશક્તિકરણ, શિક્ષણ, સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કોઈ પણ કામ કરવા માટે રૂપિયા વાપરશે કંપનીએ એને કહેવાય CSR એક્ટિવિટી. ટેક્સ રિલીફ આપવામાં આવશે. હા, એ બધું ટેક્સ રિલીફ આપવામાં આવે. તો આમાં CSR એક્ટિવિટી જે કરે છે તો આ સ્કીમ અંતર્ગત એવું કહેવા માંગે છે કે આ ઇન્ટર્નશિપ આપશે એમાં જે તાલીમ માટેનો ખર્ચ થાય છે એ CSR એક્ટિવિટી અંતર્ગત ગણી લેવામાં આવશે.
તો કંપનીઓને પણ ફાયદો છે, સરકાર એમાં સ્ટાઇપન્ડ આપે છે. જે વ્યક્તિ સારી જે ટોચની 500 કંપનીની અંદર ઇન્ટર્નશિપ કરે છે તો ઘણું બધું શીખવા મળશે, સ્કિલ મળશે, ફિલ્ડ એક્સપિરિયન્સ મળે છે. તો એ ખૂબ સારી વાત છે. હા, અને એ જે સરકારનું જે મોડેલ છે અર્નિંગ વાઇલ લર્નિંગ, તો એ મોડેલ અંતર્ગત પણ તમે જે છે એ શીખતા કમાઈ શકો. બરોબર એ છે. મોડેલ અંતર્ગત સરકાર જે છે પોતાનું આ કામ આગળ વધારશે. એટલે આ પીએમ પેકેજની યોજના છે જે સાહેબે અગાઉની વાત કરી એ 3 અને આ યોજના પણ એમાં જ આવશે. એબીસી 3 પછી ચોથી આઈટીઆઈ ને અપગ્રેડ કરવા વાળી વાત છે ને, અને આ પાંચમી એટલે પીએમ પેકેજ, એનું નામ પણ ભવિષ્યમાં જે છે કંઈક નવું નામ આવી શકે. તો એની જોગવાઈઓ અત્યારથી યાદ રાખશું જ્યારે નામ આવશે ત્યારે. અને જેમ સાહેબે વાત કરી કે ભાઈ 500 જેટલી ટોચની કંપનીઓ છે એમાં 5 વર્ષ માટે 1 કરોડ યુથ એટલે કે 1 કરોડ યુવાઓને ઇન્ટર્નશિપ આપવામાં આવશે. બીજું જે સાહેબે વાત કરી CSRની, તો CSRના મુદ્દા પ્રિલિમ અને મુખ્ય પરીક્ષામાં બેમાં ઘણી વખત પૂછાઈ ચૂક્યા છે. યુપીએસસી ની આ 2024 ની પ્રિલિમ્સમાં CSR ઉપર હતો. હા, જો એટલે પ્રિલિમનો જે મુદ્દા જે છે એ કરંટમાંથી જ આવતા. ભલે ઇકોનોમિક્સનું તમે ગણી લેશો, CSRની જે પોર્શન છે, કંપની એક્ટ આપણે 2013 કે 2013 કંપની એક્ટ 2013 અંતર્ગત જે છે આ જોગવાઈ. બીજું સાહેબે કીધું કે ભાઈ CSR ભરવાનો કોને છે. તો જે સાહેબે વાત કરી કદાચ તમે સિરિયસલી નહીં લીધી હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સાહેબે જે 3 કેટેગરી કીધી, જે ક્રાઇટેરિયા કીધું કે તમામ કંપનીઓને CSR નથી ભરવાનું, માત્ર અમુક શરતો ફૂલફિલ કરતી હોય એ જ કંપનીઓએ CSR ભરવાનો છે. તો એ પણ તમને જોડકામ પૂછી શકાય કે કઈ કંપનીઓ. તો સાહેબે જે વાત કરી કે ભાઈ ટર્નઓવર, નેટવર્થ, પ્રોફિટ XYZ જેટલો હોય એ બધી ડિટેલ પણ તમારે નોટ ડાઉન કરવાની છે. એટલે આ માત્ર બજેટ નથી. આ બજેટ પૂરું થતા તમારી પાસે ઇકોનોમીનો એક સારો એવો કમાન્ડ જે છે એ પ્રાપ્ત થઈ જશે. બીજી વાત કરી સાહેબ તો ઇન્ડસ્ટ્રીયલ પાર્કની રચના કરવાની વાત કરી છે સરકારે. જે રીતે આપણે વાત કરીએ તમને ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરની, એ રીતે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચાલે છે. એ અંતર્ગત 12 ઇન્ડસ્ટ્રીયલ પાર્કની વાત કરે છે. ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર એટલે શું હશે સાહેબ? કે આપણે દિલ્હીથી મુંબઈનો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે તો દિલ્હીથી મુંબઈના રસ્તાને જોડે છે ને, આખા રસ્તાને એક ઔદ્યોગિક રસ્તો બનાવવાનો છે, પટ્ટો તૈયાર કરવાનો છે. અને પાર્કની અંદર એક જગ્યા છે, આપણે કેમ બગીચો છે, પાર્ક છે, તો પાર્ક ત્યાં આપણે ફરવા જઈએ, જ્યાં વૃક્ષો છે, બગીચો છે. આ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર આપણે ઇન્ડસ્ટ્રીનો એક ક્લસ્ટર મોટું બનાવવાનું છે. તો આપણે ભારતની અંદર ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે, નવા સ્પેસિફિક વસ્તુના વિકાસ માટેના કોરિડોરો છે. તો 12 વધારાના ઇન્ડસ્ટ્રીયલ ફોર એક્ઝામ્પલ તમારે કાર બનાવી છે, ડિફેન્સ ક્લસ્ટર અથવા તો મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર જે વાત કરી છે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, એ કઈ રીતે તૈયાર કરે. ફોર એક્ઝામ્પલ એક તમારે કારનું નિર્માણ કરવું છે ગુજરાતના કોઈ ક્ષેત્રમાં અથવા તો રાજસ્થાનના કોઈ ક્ષેત્રમાં, તો કાર માટે તમારે શું જોઈએ? સ્ટીલ પ્લાન્ટ જોઈએ, સ્ટીલની જરૂર પડશે. રબર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ત્યાં હોવો જોઈએ તમારી પાસે. પછી ટ્રાન્સપોર્ટેશનની જેટલી સુવિધા હોય તમારી પાસે ત્યાં હોય. બીજી જેટલી પણ પેઇન્ટની કે જેટલી પણ જરૂરિયાત હોય છે એ બધી એક જગ્યાએ હશે તો એ કંપનીને પાર્ટ્સ અલગ અલગ જગ્યાએથી લાવવાની જરૂર નહીં પડે. આઉટસોર્સિંગ જે કરવાની છે સુવિધાઓ એ ઇઝીલી મળી જશે. તો ફાઇનલ ઉત્પાદનની કિંમત એકદમ ઓછી થઈ જશે. તો આખો ક્લસ્ટર છે એક ઉત્પાદન માટે સૌથી સસ્તી કિંમતે ઉત્પાદન કરતું ક્લસ્ટર બની જાય. આ મોડેલ ઉપર જે છે એ સરકાર કામ કરશે ભવિષ્યમાં, જેને ઔદ્યોગિક પાર્કની આપણે રચના કહી છે. એટલે આવું પણ એક 12 ઔદ્યોગિક પાર્કની રચના કરવાની જોગવાઈ મેન્યુફેક્ચરિંગના સુધાર માટે આપણે જોઈ છે. બીજી સાહેબ વાત કરી છે ટ્રિબ્યુનલ્સ અને અપીલેટ ટ્રિબ્યુનલ્સની. હા સાહેબ, આપણે એવું કહી દઈએ ને છેલ્લા 10 વર્ષની અંદર ટેક્સ બાબતે સૌથી મોટા રિફોર્મમાં એક જીએસટી આપણે લઈએ છીએ. અને બીજો આ છે આઈબીસી, ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ, કે બેન્કિંગ સેક્ટરના રિફોર્મની આપણે વાત કરીએ તો બેન્કિંગ સેક્ટરના રિફોર્મની અંદર આપણે 2017-18 ની અંદર એનપીએ લગભગ 11% જેટલું પહોંચી ગયું હતું. અત્યારે એનપીએ આપણે 3%થી પણ 2-3% વચ્ચે છે અત્યારે, ઘટી ગયું છે. એનપીએ એટલે પેલા શું કે નોન પરફોર્મિંગ એસેટ, ફૂલ ફોર્મ કદાચ તમને ખબર હશે. એટલે બેંક પાસેથી કોઈ કોર્પોરેટ કંપનીએ લોન લીધી છે ને પછી એનું રીપેમેન્ટ ના થઈ શકે તો એને કહેવાય એનપીએ. ને એના દિવસો છે કે 90 દિવસમાં રીપેમેન્ટ, એટલે કે લોન 2 વર્ષ માટે લીધી છે, 2 વર્ષ પૂરા થઈ ગયા છે ને પછીના ઉપરના 90 દિવસ હજી થઈ છતાં રીપેમેન્ટ નથી થતું તો એને એનપીએ ગણવામાં આવે છે. તો એનપીએ નું પ્રમાણ વધી રહ્યું હતું, એને સોલ્વ કરવા માટે આપણે એક ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ લાવીએ છીએ. કોડની અંદર જીએસટી ટ્રિબ્યુનલ ને અપીલિયેટ ટ્રિબ્યુનલ, એમાં જે વિવાદો છે એના માટે ટ્રિબ્યુનલને વધારે મજબૂત કરવાની વાત છે. ને આપણે ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ સાહેબ જોવા મળે છે ને, એમના પાછળનો જે ક્રક્સ છે ને, મતલબ કે એક મહત્વનો સુધાર તો એ આઈબીસી છે. આઈબીસી ના કારણે બેંકો, કંપનીઓ વચ્ચેના વિવાદો સોલ્વ થઈ ગયા ને જે કેટલાય વર્ષોથી કેસ અટકેલા હતા એ હવે નિર્માણ તરફ પામે છે. એટલે કે એનું નિકાલ કરવામાં આવશે. તમે જે રીતે વ્યવસ્થા જોવો છો ને અત્યારે, કે ફોર એક્ઝામ્પલ સામાન્ય દીવાની કાયદા હોય તો એને શું કરો કે તમે ભાઈ પેલા તો ટ્રિબ્યુનલ કોર્ટમાં લઈ જશો, એમાંથી હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં લઈ જશો, તો એ રીતે શું થશે કે તમારું સમાધાન નહીં થાય ત્યાં સુધી એ કેસ વિવાદમાં હશે. એ જ રીતે કંપનીઓ પણ ઘણા બધા કેસ હોય, ગવર્મેન્ટના હોય, જમીનના હોય, લોનના હોય, બેંકોના હોય, એ બધા કેસોનો જેટલું ઝડપી નિકાલ થશે એટલી બેંકો ઇન્વેસ્ટમેન્ટ અને પ્રોડક્શન જલ્દી સ્ટાર્ટ કરી શકશે.
એટલે ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ વર્ષ 2016 નો છે. 2016 તો 2016 ના જે કાનૂન છે એનું પણ એ જ સમાધાન છે અથવા તો એ જ ઉદ્દેશ્ય છે કે કંપનીઓ જે આ લીગલ ચુકાદાઓમાં વચ્ચે ફસાયેલી છે એનો નિકાલ ઝડપથી થાય અને પોતાની જે પ્રોસેસિંગ યુનિટ અથવા તો રોકાણ જે છે એના ડિસિઝન જલ્દી સાર લઈ શકે. તો આ પ્રકારનો પ્રયાસ, આ બધા મુદ્દાનો સાર તમારે જોવો હોય તો માત્ર એટલો જ છે કે કંપનીઓનું રોકાણ વધે, મેન્યુફેક્ચરિંગ ઝડપથી જે છે આગળ વધે ભારતમાં. એટલે આ ચોથી પ્રાયોરિટી અથવા તો પ્રાથમિકતા આપણે યાદ રાખશું. બીજી એક સૌથી મહત્વનો કહી શકાય સ્કીમ અથવા તો પ્રયાસ કેન્દ્ર સરકારનો આમાં એ છે ક્રિટિકલ મિનરલ. સાહેબ ઇન્ટરનેશનલ લેવલે તમે જોશો તો પણ આ મુદ્દા તમને ઘણા બધા જોવા મળશે. આપણે રેર મિનરલ છે, અમુક જે ધાતુઓ છે આપણે ભારતમાં નથી મળતી, તો એના માટે ભારતની અંદર પ્રોડક્શન વધે ને જે મિનરલ ભારતમાં છે જ નહીં સાહેબ, તો કોઈ બીજા દેશમાં મિનરલ્સ મળે છે તો ત્યાંથી આપણે એક્વિઝિશન કરી શકીએ. આપણામાં એક કંપની છે કાબિલ કરીને, ને આપણે અત્યારે લિથિયમ બહુ મહત્વનું બની રહ્યું છે, તો કાબિલ છે એ અર્જેન્ટિના, ચીલી આ બધા દેશોમાં કામ કરે છે ને ત્યાં ખાણો ખરીદે છે. તો આપણે 25 જે ક્રિટિકલ મિનરલ્સ છે એના માટે આપણે કામ કરીશું. એમાં આપણે અમુક મિનરલ્સ જે ભારતમાં આવે છે ને આપણે ડ્યુટી ફ્રી કરી દીધા છે, એ પણ આપણે કોઈ જાતની કસ્ટમ ડ્યુટી લેવામાં આવશે નહીં. હવે આ બધાની જરૂરિયાત શું છે? જો ક્રિટિકલ મિનરલનો પહેલા તો કન્સેપ્ટ સમજીએ. એવા રેર અર્થ એલિમેન્ટ જે બહુ સીમિત માત્રામાં ઉપલબ્ધ છે. બીજું, અમુક રેર અર્થ એલિમેન્ટ માત્ર એવા છે જે અમુક દેશો પાસે છે. જેમ કે ગયા વખતે જે આપણે કોબાલ્ટની વાત કરી, તો એ તમને આફ્રિકાના અમુક જ દેશોમાં જોવા મળે છે કોબાલ્ટ. અને કોબાલ્ટની જરૂરિયાત શું છે? તો ભાઈ જે ઇલેક્ટ્રિકલ ટ્રાન્ઝિશનની વાત ચાલે છે EVsની, કે ભાઈ આપણે એનર્જી ટ્રાન્ઝિશનમાં પેટ્રોલ ડીઝલ ઉપર ચાલતા વાહનોમાંથી શિફ્ટ થઈને જવું છે ઇલેક્ટ્રિકલ વ્હીકલ તરફ, તો એના માટે લિથિયમ હોવું જોઈએ તમારી પાસે, કોબાલ્ટ હોવું જોઈએ, સાથે સાથે એનું પ્રોસેસિંગ કરવાના યુનિટને આ બધું હોવું જોઈએ. તો બધા રેર અર્થ એલિમેન્ટ હોય કોઈ પણ એક રાષ્ટ્ર પાસે, એ સંભવિત નથી. બીજી સમસ્યા શું છે? તો મોટા ભાગના જે સાહેબ રેર અર્થ એલિમેન્ટ છે એની ઉપર નિયંત્રણ છે ચાઇના. ચાઇના અને ભારત વચ્ચે અમુક ઓલરેડી તણાવો છે. તો ઇન્ટરનેશનલ લેવલે પણ એ પ્રયાસો કરવામાં આવે છે રેર અર્થ એલિમેન્ટ વધારે ને વધારે પ્રાપ્ત કરવાના. તો ભારત સરકારે ઓલરેડી બજેટમાં જેનો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ ક્રિટિકલ મિનરલ મિશન માટે ભારતમાં જેનું ઉત્પાદન થાય, ખનન થાય એવા પ્રયાસો કરશું. અને સાથે સાથે સાહેબે જે વાત કરી ખનીજ વિદેશ ઇન્ડિયા લિમિટેડ, કાબિલ નામની એક કંપની છે જે વિદેશોમાં ખાણો ઉપર એક્વિઝિસ કરે છે અને ખનન કરે છે ભારત તરફથી, ભારતમાં એ રેર અર્થ એલિમેન્ટ પ્રાપ્ત થાય એટલા માટે. બીજા બે પ્રિલિમને લઈને મુદ્દાની વાત કરીએ તો એક મુદ્દો તો એ છે કે સાહેબ જે આ પ્રકારનું ખાણોમાં ખનન કરવામાં આવશે જે પણ જગ્યાએ, ત્યાં તો જે મજૂરો કામ કરતા હશે એમની માટે એક આવાસનું નિર્માણ કરવામાં આવશે. અને એ આવાસનું નિર્માણ કરવામાં આવશે PPP મોડેલ ઉપર. બરોબર છે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. અને એમાં એક ફંડની વાત કરી છે, વાયબિલિટી. હા, VGF નું. તો VGF નો મતલબ શું થશે? જનરલી કેવું હોય કે જે પ્રાઇવેટ સેક્ટર સાહેબ નફા માટે કામ કરે છે, તો એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરશે જ્યાંથી નફો આવે છે. નફો હોય. પરંતુ એવા અમુક કામ એવા હોય છે કે જે કરવા જરૂરી છે દેશના ઉત્થાન માટે, પણ ત્યાં પ્રાઇવેટ સેક્ટર નહીં જાય. તો સરકાર એના માટે એક ફંડ બનાવે જેને કહેવાય વાયબિલિટી ગેપ ફંડિંગ. જેમ કે આપણે ઉડાન યોજના હતી. ઉડાન યોજના અંતર્ગત શું હતું? ટિયર 2 ટિયર 3 સિટીની અંદર આપણે વિમાનની કનેક્ટિવિટી પહોંચાડવાની. પરંતુ ટિયર 2 ટિયર 3 સિટીની અંદર એવિએશન સુવિધા આપે કંપનીઓ, તો એને લોસ જતો હતો. તો સરકારે શું કર્યું કે એક વાયબિલિટી ગેપ ફંડિંગ બનાવ્યો. એ રૂટ પર જે પ્લેન રૂટ છે તો એના માટે અમુક ફંડિંગ, અમુક સબસિડી સરકાર દ્વારા આપે. તો આપણે જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ આધારિત આજે બનાવવાના છે, આવાસો બનાવવાના છે, તો એના માટે વાયબિલિટી ગેપ ફંડિંગ બનાવવાની વાત છે, જેનાથી આ કંપનીઓ છે આવાસ બનાવે ને એમાં જે લોસ થાય તો સરકાર ભરપાઈ કરશે. કહેવાનો મતલબ કે ખાનગી સેક્ટર માટે નફો જે છે એ સર્વોપરી હોય છે. અને ઘણા એવા કાર્યો કે જ્યાં ઇનિશિયલ ધોરણે નફો પ્રાપ્ત ન પણ થાય, બરોબર છે, તો ત્યાં સરકાર જે છે એ VGF ની મદદથી એમને નાણાં આપશે. બીજી સાહેબ એક વાત કરી છે ડિફેન્સમાં કેપિટલ એક્સપેન્ડિચર વધારશે. આપણે જે રીતે વાત કરીએ છીએ કે ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું છે, GDP વિકસિત ભારત, તો આ વિકસિત ભારતનો રસ્તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરના નિર્માણ દ્વારા. બીજું કે અમુક સેક્ટરની અંદર આપણે બહુ બધું ઇમ્પોર્ટ કરતા, એમાંથી એક છે ડિફેન્સ સેક્ટર. ડિફેન્સ ઓલ ઓવર આ વખતે ડિફેન્સની અંદર 6.2 લાખ કરોડનું બજેટ ફાળવ્યું. સૌથી વધારે બજેટની ફાળવણી આપણે ડિફેન્સ સેક્ટરમાં કરી છે. ડિફેન્સનું દરેક પ્રકારનો ખર્ચ 6.2 લાખ કરોડમાં આવી જાય છે. આ 6.2 લાખ કરોડમાંથી 1.72 લાખ કરોડ આપણે કેપિટલ એક્સપેન્ડિચર છે, જેને કેપેક્સ કહીએ, પૂંજીગત ખર્ચ. 1.72 લાખ કરોડની અંદર આ આંકડો ખાસ ધ્યાન રાખજો. પ્રિલિયમ્સની અંદર સીધો નહીં પૂછાય, પરંતુ અન્ડરસ્ટેન્ડિંગ માટે મેન્સમાં કે આપણે કેટલું રોકાણ થાય છે, એમાંથી 1 લાખ કરોડ કેપિટલ એક્સપેન્ડિચર છે એ ભારતની અંદર જ થશે. આનો અર્થ કે ભારતની અંદર જે ડિફેન્સ ક્ષેત્રના સ્ટાર્ટઅપ છે ત્યાંથી જ આ દરેક વસ્તુ ખરીદવામાં આવશે ડિફેન્સ સેક્ટરની. આના કારણે ભારતની અંદર મોટા સ્ટાર્ટઅપ ઊભા થશે ડિફેન્સ સેક્ટરની અંદર. આપણે જ્યારે ડિફેન્સ એક્સપોર્ટર બનવું છે
ત્યારે ભારતની ઇન્ડિજિનિયસ જે કંપનીઓ છે, ભારતનું પ્રાઇવેટ સેક્ટર છે, એ ડિફેન્સની અંદર ખૂબ સારું પરફોર્મ કરે એના માટેનું આ કદમ છે. ડિફેન્સ સેક્ટર મજબૂત થશે, સ્ટાર્ટઅપ બનશે, રોજગારી વધશે, દરેક રીતે સ્કિલ એન્હાન્સ થશે સાહેબ. બરોબર છે. તો આપણે 1 લાખ કરોડ એવું વિચારો કે 1 લાખ કરોડ છે આવતા વર્ષની અંદર ભારતના અર્થતંત્રની અંદર ડિફેન્સ સેક્ટરમાં આવવાના જ છે. એટલે એને લીધે નવા સ્ટાર્ટઅપ ઊભા થશે, મેન્યુફેક્ચરિંગ, રોજગાર, આ બધું ઊભું થશે. સાહેબ આપણે ડિફેન્સનો બીજો મોટો ઇમ્પોર્ટર દેશ છે. પેલા તો સૌથી મોટો હતો, બીજા નંબરનો પછી, પરંતુ છેલ્લા 3-4 વર્ષની અંદર આપણે એક્સપોર્ટની અંદર પેલા 25 દેશોમાં આવી ગયા છીએ. તો આપણો મોટી એચિવમેન્ટ કહેવાય ભાઈ. વિશ્વમાં એક એવો દેશ જે આખી દુનિયામાં જે ડિફેન્સ સેક્ટરમાં સૌથી મોટો બીજો આયાતક દેશ છે. આપણે આયાત કરે, આપણને ખબર છે કે રાફેલ આપણે વિદેશથી મંગાવ્યા છે, S-400 નામની જે ડિફેન્સ પ્રણાલી છે એ ભારતે વિદેશથી મંગાવી છે. તો આટલા મોટા આયાત કરતો રાષ્ટ્ર ધીમે ધીમે નિર્યાતકોની લિસ્ટમાં 25માં નંબરે આવી ગયો. આ મોટી એચિવમેન્ટ છે. ઓકે, તો આટલા મુદ્દા આપણે આમાંથી યાદ રાખવાના છે કે ભાઈ ક્રિટિકલ મિનરલ શું છે, ડિફેન્સ સેક્ટરમાં ભારત જે છે એ કેવા પ્રયાસો કરે છે. અને બીજું કે આ ઇકોનોમિક્સનો વિષય છે દોસ્તો, બજેટનો. તો તમને કોઈને આમાં એવું ના થવું જોઈએ કે કોઈ સાંઈરામ દવેના જોક્સ આવે વચ્ચે વચ્ચે જે છે એ મનોરંજન થતું રહેવું જોઈએ. અમારો બિલકુલ પ્રયાસ એવું નથી કે જીપીએસસી ટોકનું જ્યારે સેશન પૂરો થાય તો તમને હસી આવી, અરે ભાઈ કેટલું હસવું આવ્યું. અમે હસાવવા માટે બિલકુલ અહીંયા નથી બેઠા. તો તમે જોક્સની એક્સપેક્ટેશન ના રાખજો, પંચલાઈન જે છે એટલી બધી નહીં આવે. બટ તમારે હા સિરિયસલી ભણવાની ઈરાદો હોય તો ડેફિનેટલી તમારે આ 1 કલાક તમારી સારા એવા ઇન્વેસ્ટમેન્ટમાં જશે. ચલો આટલું આપણે ચોથા પિલરમાં અથવા તો ચોથી પ્રાથમિકતામાં સાહેબ યાદ રાખવાનું રહેશે. આ છે આપણું મેન્યુફેક્ચરિંગ હબ તરીકે બનવાના જે પ્રયાસો છે એ વર્તમાનના બજેટની જોગવાઈઓ. 5મો સૌથી મહત્વનો પ્રાથમિકતા જોઈએ અથવા તો પિલર જોઈએ તો એ છે સાહેબ શહેરી વિકાસ. ઓબ્વિયસલી ભારત જે છે એ ધીમે ધીમે હવે વિકસિત ભારત તરફ આગળ બરોબર છે. એટલે શહેરોથી જ બનશે ભારત. ઓબ્વિયસલી જો વિકસિત થવું હશે તો તમારી પાસે જે છે એ મોડર્ન ટેકનોલોજી વાળા શહેર તો હોવા જ જોઈએ. શહેરો જે છે એ મેન્યુફેક્ચરિંગનો અને નવાચારના હબ કહેવાતા હોય. તો જેટલા ઉન્નત શહેરો તમારી પાસે હશે ઓબ્વિયસલી તમારી ઇકોનોમી પણ એટલી જ રફતારથી આગળ વધશે. તો એમાં સાહેબ આપણે પ્રયાસો જોઈએ. સૌ પ્રથમ તો પીએમ આવાસ યોજનાનું જે છે એક બીજું સંસ્કરણ આ વખતે લોન્ચ કરાયું. હા સાહેબ, એમાં 1 લાખ આવાસો માટેના 10 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે. એટલે કે શહેરી જે ગરીબ અને મધ્યમ પરિવારો છે એમના સુધી 1 કરોડ આવાસ પહોંચાડવાની વાત છે. 1 કરોડ પરિવારોને આવાસ એટલે કે 4 થી 5 કરોડ લોકોને આવાસ પ્રાપ્ત થશે. બીજું શહેરોની અંદર એક સમસ્યા છે કે જે ભાડે ઘર લે છે. દેશની અંદર ઘણા બધા ઘરો ખાલી પડેલા છે. કેમ કે ભાડા માટેની કોઈ નીતિ યોગ્ય રીતે નથી, પારદર્શિતા નથી. બરોબર. તમે લોકો જે છે ગાંધીનગરમાં વસવાટ કરતા હશો તો એ મુદ્દો તમને ઘણી સારી રીતે ખબર હશે. ને સ્ટુડન્ટો માટે હમણાં જીએસટી ની 53મી જે મીટિંગ હતી એમાં પણ આની ચર્ચા થઈ હતી કે જે ભાડાની 20,000 થી ઓછાનું ભાડું છે તો એમાં હવે જીએસટી લેવામાં નહીં આવે. તો એ જીએસટી નો મુદ્દો છે. આપણે બજેટની ચર્ચા કરીએ તો જે ભાડા માટેની જે નીતિઓ છે એમાં પારદર્શિતા આવે એના માટે છે. ટૂંકમાં એક ટ્રાન્સફર જે છે એ કોઈ લો અથવા તો કોઈ નીતિ આચાર સંહિતા બહાર પાડવામાં આવે. કઈ પ્રકારે જે છે એ જે ભાડુઆત છે અથવા તો માલિક છે એમની વચ્ચેનો સંબંધ હોવો જોઈએ, કેટલું ભાડું હોવું જોઈએ, આના તરફ જે છે એક પારદર્શી સિસ્ટમનું નિર્માણ કરવાનો પ્રયાસ કરશે સરકાર. અને એને કીધું છે કે ભાઈ રેન્ટલ હાઉસિંગ માર્કેટ જે છે એ તૈયાર કરશું. બીજી વાત કરી સાહેબે કે પીએમ આવાસ યોજના 2.0 તો 1 કરોડ જેટલા ગરીબ પરિવારોને આવાસ પ્રાપ્ત થશે. બીજું એક આ વર્તમાન ગવર્મેન્ટ જે છે એ મહિલા સશક્તિકરણ ક્ષેત્રે બહુ સારા પ્રયાસો કરે છે. એમાંનો જ એક નવો પ્રયાસ ગણી શકાય સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે આપણે. સ્ટેમ્પ ડ્યુટીમાં આપણે આગળના એપિસોડમાં પણ ચર્ચા કરી હતી કે જે મહિલા પ્રોપર્ટી ખરીદે છે એની સ્ટેમ્પ ડ્યુટી છે. સ્ટેમ્પ ડ્યુટી સાહેબ રાજ્ય સરકાર લે છે. તો આમાં કેન્દ્ર સરકાર એવું કીધું છે કે જે રાજ્ય સ્ટેમ્પ ડ્યુટી લે છે એમાં ઘટાડો કરે કે ખાસ કરીને જે પ્રોપર્ટી મહિલા દ્વારા ખરીદવામાં આવે છે. એટલે મહિલાઓના નામે જે છે એ પ્રોપર્ટી હશે એમાં જે છે એ સ્ટેમ્પ ડ્યુટી ઘટશે. એટલે ક્યાંક ને ક્યાંક જે છે એ મહિલાઓને આર્થિક આધાર હતો તો આર્થિક રીતે મજબૂત કરવાનો પ્રયાસ સરકારનો આમાં આપણને જોવા મળે છે. બીજું જો આપણે શહેરી વિકાસની વાત જોઈએ તો આમાં સાપ્તાહિક હાટની વાત કરી છે. 100 શહેરો ખાવ ગલીની વાત કરે છે, ખાઉધરી ગલીની વાત કરે છે કે સાપ્તાહિક હાટ કોઈક એવું બજાર, કોઈ એવી જગ્યા સાપ્તાહિક રીતે તૈયાર કરવાની છે. ફૂડ સ્ટ્રીટ કહી શકો છો. અમદાવાદની અંદર પણ આવી છે. ગાંધીનગરમાં રહેતા હશે તો એમને સેક્ટર 16 ની ખ્યાલ હશે કે જે ફૂડ સ્ટ્રીટ આખી માહોલ છે પાછળ. તો એના જેવી 100 શહેરોની અંદર આવી ફૂડ સ્ટ્રીટો ઊભી કરવાની વાત કરે છે. હવે આનો લાભ કોને થશે સાહેબ? આવા જે સ્ટ્રીટ વેન્ડર છે, ફેરિયાઓ છે, જેને જગ્યા નથી મળતી, મકાનો પ્રોપર્ટીના જે ઇન્ફોર્મલ ઇકોનોમીના હિસ્સેદારો છે કે જે તમે જોયું હશે કે મોટા શહેરો છે અમદાવાદ, કોલકાતા, મુંબઈ, આ બધા શહેરોની અંદર તો નાની દુકાનના જે ભાડું હોય છે એ પણ લાખોમાં હોય છે. એ પણ સીમિત છે. દુકાનો કઈ કરોડોમાં તો ઉપલબ્ધ છે. બરોબર છે. એટલે આ માટે જે ફેરિયાઓ જે છે અથવા તો જે લારીવાળા
જે ઇકોનોમી ચલાવે છે એ તમામ જે તમે ખાઓ છો પાણીપુરી ને શાક ભજારા ને એ બધું જે ખાઓ ને છો આપણે પણ એક જગ્યાએ એક સારો એવો માહોલ એક જ મળી રહેશે. સેન્ટરમાં તમને પણ હવે વેરાયટી વધારે મળશે એવો સરકારનો પ્રયાસ છે કે ભાઈ સાપ્તાહિક હાટ જે છે ઊભા કરવામાં આવે કે જેથી કરીને અમુક વિસ્તારમાં જે છે એ ફૂડ માર્કેટ ઊભું થાય આખું. આ પોઈન્ટને સાહેબ જો રોજગારી વધારવા માટે શું કરવું જોઈએ ઇન્ફોર્મલ સેક્ટરને આમાં લાવવા માટે, તો આ એક સારો એવો કન્સેપ્ટ છે કે ઓબ્વિયસલી સરકાર છે કઈ રીતે આને સપોર્ટ કરે છે. અને એમાં સાહેબ કીધું છે કે ભાઈ સ્ટ્રીટ ફૂડ હબ તરીકે એનો વિકાસ કરશું. ફોર બરોબર છે. એક્ઝામ્પલ અમદાવાદ છે, ગાંધીનગર, એમાં ઘણા બધા ફૂડ પોઈન્ટ હોય હા કે તમારે જે છે એ કોઈ જમવું હોય અત્યારે ભજીયા ખાવા જાવ છે વરસાદની સિઝનમાં તો XYZ સેન્ટરે જતા રહે. બરોબર છે. એટલે એ રીતના જે છે એ સેન્ટર ગવર્મેન્ટ જે છે એ હવે તૈયાર કરશે જે ઇકોનોમી અને રોજગાર બંનેને લાભ પહોંચાડશે. એટલે આ આપણો જે છે એ 5મી પ્રાથમિકતા હતી, એના અંતર્ગત આવા પ્રયાસો છે. તમારે જસ્ટ એના મુદ્દા નોટ ડાઉન કરી લેવાના છે કે સાપ્તાહિક હાટ શું છે એ મુદ્દો, અને સાથે સાથે સ્ટ્રીટ ફૂડ હબ કઈ રીતે નિર્માણ બનાવે. બીજું સ્ટેમ્પ ડ્યુટીમાં જે ઘટાડો મેં કીધું, મહિલાઓ દ્વારા જે મિલકત અથવા તો એસેટ ખરીદવામાં આવશે એની સાથે સાથે PM આવાસ યોજના 2.0 આટલા મહત્વના બિંદુ આપણે 5માં જે શહેરી વિકાસનું પિલર છે એમાંથી યાદ રાખશું. આગળ વધીએ તો 6થા નંબરની જે પ્રાથમિકતા છે સાહેબ એનર્જી સિક્યોરિટી. લગભગ સમગ્ર વિશ્વના દેશો જે છે એ પોતાની કહી શકાય કે પોલિસી ડાયમેન્શનમાં એક મહત્વનો મુદ્દો આને રાખશે. 100% ઇન્ટરનેશનલ રિલેશનમાં પણ તમને જોવા મળશે. 100% કે જીઓ પોલિટિક્સને બદલવાની ક્ષમતા રાખે છે. ક્ષમતા રાખે છે વર્તમાનમાં કે ડેફિનેટલી. પેટ્રોલિયમ ઉત્પાદક દેશો છે એની પાસે કમાન્ડ છે, ઓપેક દેશો, ઓપેક કે પ્લસ કોને ને કઈ બધી રીતે relation કોની સાથે રાખવા. આ પેટ્રો ડોલર વાળો એક એગ્રીમેન્ટની Concept છે, આવ્યો છે. કન્સેપ્ટ છે. આપણે એના ઉપર વધારે નહીં જઈએ અત્યારે માત્ર બજેટની જ વાત પરંતુ કરવાની. એનર્જી છે એમાં આપણે રિન્યુએબલ એનર્જી ઉપર ભાર આવે છે, તો પેટ્રોલિયમનો દબદબો ઘટવાનો છે, હાઇડ્રોજન ફ્યુલ આવી રહ્યું છે. તો આ જે બધી વસ્તુ છે રિન્યુએબલ એનર્જી, ગ્રીન એનર્જી, તો આ જે જીઓ પોલિટિક્સ છે એ બદલવાની સાહેબ ક્ષમતા રાખે છે. એટલે તમે જોશો ને તો ઇન્ટરનેશનલ રિલેશનમાં સાહેબ ઓપેક દેશો જે કેન્દ્રમાં રહે છે, જનરલી એવા રાષ્ટ્રો જે છે એ ક્યારે ઈરાન છે યા ઈરાક છે જનરલી એની સાથે દુશ્મનાવટ ભરે સંબંધોમાં નહીં આવે. બરોબર. ભારત જેવા દેશોને ખાસ ચિંતા હોય છે કારણ કે ભારત એક અત્યારે ઉભરતી અર્થવ્યવસ્થા છે. અને ઉભરતી અર્થવ્યવસ્થાને સૌથી વધારે જરૂર છે એનર્જીની. અને એનર્જી સોર્સ આપણા રશિયા સાથે પણ સારા સંબંધો છે. વેસ્ટનું ઘણું બધું પ્રેશર છે તેમ આપણે સાહેબ એક રિપોર્ટ એવો છે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સને આગળ લઈ જવો હશે ને એમાં એનર્જીનું યોગદાન કેટલું છે. તો એનર્જીને આપણે 4 ગણી કરીએ તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એમાં અમુક ટકાનો વધારો થતો હોય છે. ભારતનો HDI નો રેન્ક 132માં છે. ખૂબ પાછળ છે આપણે. એટલે એને સુધારવા માટે પણ કેન્દ્ર સરકારે એમાં પ્રયાસો કર્યા છે. એમાં સૌથી મહત્વની જો એક બાબત હોય, જેમ આપણે હવે ધીરે ધીરે જોઈએ છે કે ભાઈ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટની ગવર્મેન્ટ કોર્પોરેટને જે છે ઇન્વોલ્વમેન્ટ વધારે છે. સ્પેસ સેક્ટરનું એક એક્ઝામ્પલ વધારે છે. પરમાણુ ઉર્જામાં પણ સાહેબ હવે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ અત્યાર સુધી સાહેબ પ્રાઇવેટ સેક્ટરની અંદર એન્ટ્રી નહોતી. એમાં પરમાણુ સેક્ટરની અંદર પ્રાઇવેટ સેક્ટરની એન્ટ્રી નથી. તો હવે પહેલી વખત આ બજેટની અંદર આપવા જઈ રહી છે સરકાર કે નાના પાયે જે યુનિટો સ્થાપવાના છે પરમાણુના, તો એમાં એ ક્ષેત્રના R&D માટે પ્રાઇવેટ સેક્ટરને પ્રોત્સાહિત કરશે. એમાં આપણે એક નામ આપ્યું છે ભારત સ્મોલ રિએક્ટર. એટલે નાની નાની ક્ષમતાવાળા જે એનર્જી રિએક્ટર છે, ન્યુક્લિયર રિએક્ટર, એનું નિર્માણ કરશે, ડિઝાઇનિંગ કરશે, એને ઓપરેટ કરવામાં પણ ભવિષ્યમાં કદાચ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ આવે તો ના નહીં. એટલે હજી કઈ રીતે પોલિસી આગળ વધારશે. જે રીતે સાહેબ સ્પેસ સેક્ટર છેલ્લા થોડા વર્ષોમાં પ્રાઇવેટ સેક્ટર સ્પેસ સેક્ટરમાં ઘૂસ્યું છે, મતલબ કે એક સારો પોઝિટિવ રીતે, ડેફિનેટલી. તો એ રીતે પરમાણુ સેક્ટરની અંદર પણ આજે ઘણા બધા તમે અગ્નિકુલ જેવા સ્ટાર્ટઅપ જોશો તો એ બધા સ્કાયરૂટ એરોસ્પેસ છે, એ બધા નામના ધરાવે છે. હા, સ્પેસ સેક્ટરમાં જે છે એ સ્ટાર્ટઅપની સંખ્યા ધીરે ધીરે વધે છે. તો ભવિષ્યમાં તમને કદાચ જે છે એ પરમાણુ સેક્ટરમાં પણ પ્રાઇવેટ સ્ટાર્ટઅપ તમને વધારે સંખ્યામાં જોવા મળે તો ના નહીં. એટલે પરમાણુ સેક્ટર જે છે એ હવે ધીરે ધીરે ગવર્મેન્ટે કોર્પોરેટ માટે ખોલવાની શરૂઆત કરી છે આ નવા બજેટમાં. બીજી વાત કરી છે સાહેબ કે ભાઈ ખાનગી રોકાણકારોને R&D માં કઈ રીતે ઇન્વોલ્વ કરવા. ભારત સરકાર અથવા તો રાષ્ટ્રમાં જોઈએ આપણે તો વર્તમાનમાં R&D સ્ટ્રક્ચર જોઈએ તો ભારત સરકાર જે છે એ 2/3 જવાબદારી સંભાળે છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં પ્રાઇવેટ સેક્ટરની ખૂબ ઓછી ભાગીદારી છે. આપણે આ જ વાત આગળના એપિસોડમાં પણ કરી હતી. R&D GDP ના 0.65% છે. એમાંય ખાનગી સેક્ટરનું યોગદાન ખૂબ ઓછું છે. જ્યારે વિકસિત દેશોમાં R&D પાછળ ખાનગી સેક્ટર ખૂબ ખર્ચ કરે છે, આગળ વધે છે. એટલે તમે જોતા હશો તો તમે એલોન મસ્ક સાહેબનું નામ વારંવાર સાંભળતા હશો. એવી જ રીતે રિચર્ડ બ્રેન્સન છે, એમેઝોનના સાહેબ છે, જેફ બેઝોસ, આ બધા લોકો જે છે પ્રાઇવેટ ફર્મ છે અને એ લોકો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ખૂબ મોટું રોકાણ કરે છે. એટલા માટે જે છે એ ડેવલપ નેશનમાં એમને લાભ વધારે મળે છે. તો ભારતમાં પણ એ પ્રકારના જે છે એ ખાનગી રોકાણ વધે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં, એના માટે સરકાર પ્રયાસ કરશે. બીજી એક યોજનાનું નામ છે સાહેબ સૂર્ય ઘર મફત વીજળી યોજના. હા સાહેબ, આપણે સોલાર રૂફટોપ માટે ઓલરેડી યોજનાઓ છે. બસ એમાં જ એક અલગ આગળનો વર્ઝન તમે કહી શકો છો કે સોલાર રૂફટોપને આપણે વધારે કરવા, એક્સપાન્ડ કરવા માટે આપણે સાહેબ કહેવાય છે કે સોલાર રૂફટોપની ભારતની અંદર ક્ષમતા છે દરેક વ્યક્તિના ઘર સુધી સોલાર રૂફટોપ આવે તો
600 ગીગાવોટ કરતા પણ વધારે વીજળી વધારે ઉત્પન્ન વીજળી થશે. ઉત્પન્ન થાય. તો આપણે એમાં હજી તો 11 ગીગાવોટ સુધી પહોંચ્યા છીએ. એટલે હજી ઘણું બધું હજી ઘણું સફર બધું છે આપણી સફર છે. અને આ સોલાર રૂફટોપ ની અંદર સૌથી પ્રથમ ક્રમાંક ધરાવે છે ગુજરાત. તો આ વસ્તુ પણ આવા ફેક્ટ છે પણ યાદ રખાય. યાદ રાખજો. અને બીજું, હવે આપણે પંચામૃતની વાત કરી સાહેબ, તો આપણે જે એટલે ગ્લાસ આ યોજના અંતર્ગત સાહેબ આપણે 1 કરોડ લોકોને સુધી સોલાર રૂફટોપ 300 યુનિટનું સરકારે ટાર્ગેટ રાખ્યું છે કે ભાઈ મફત વીજળી લોકો મફત પહોંચે. એટલે એવો મફત શબ્દ ઉપર ના જતા કે તમારા ઘરે આવશે સરકાર બકેટમાં વીજળી લઈને કે લે તમારા 300 યુનિટ, એ પ્રકારે નથી આવવાની. જે રીતે વ્યક્તિ ઇન્સ્ટોલ કરશે તો એને હા, લાભ થશે. એ પ્રકારનો પ્રયાસ સરકારે આમાં કર્યો છે. અને બીજું, સોલાર એનર્જી ભવિષ્યનો એનર્જી સોર્સ તરીકે ઓળખવામાં આવે છે. વર્લ્ડ બેંક એને કિંગ ઓફ ધી એનર્જી તરીકે ઓળખાવે છે કે ભાઈ સૂર્ય શક્તિનો રાજા કેવો છે ભવિષ્યમાં. અને ભારત સરકારે ઘણા બધા પ્રયાસો ઓલરેડી કરી ચૂક્યા છે, જેમાં આપણે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ જોઈએ, બીજું વન સન વન વર્લ્ડ વન ગ્રીડના જે એટલે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સના ભાગરૂપે જ આપણે વન સન વન વર્લ્ડ વન ગ્રીડ એટલે કે આખા વિશ્વને આપણે ગ્રીડમાં જોડવાનું છે. કેમ કે સન નેવર સેટ, સૂર્ય ક્યારે અસ્ત નથી થતો. ભારતમાં ઉગશે, જો ભારતમાં આથમશે તો અમેરિકામાં ઉગશે, તો પૃથ્વીના કોઈ ભાગમાં તો સૂર્ય હશે. એટલે આપણે એવી ગ્રીડ બનાવી દઈએ કે ગ્રીડ કનેક્ટેડ હશે તો ભારત ઉપર જ્યારે સૂર્ય હશે તો ત્યાં ઉર્જા મળશે, આગળ સૂર્ય જતો રહેશે તો ત્યાં ઉર્જા મળશે. પછી એનર્જી ટ્રાન્સફર કરતા રહેશે અલગ અલગ રાષ્ટ્રો વચ્ચે. આ પ્રકારના પ્રયાસો જે છે ભારત સરકાર. બીજું, તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ભારત સરકાર જે છે શા માટે એનર્જી ટ્રાન્ઝિશન તરફ અથવા તો એનર્જી સિક્યોરિટી તરફ આટલી સક્રિયતાથી આગળ વધે છે. તો આપણે છે પંચામૃતના ગોલ રાખ્યા છે. પંચામૃતના ગોલ છે, મોદી સાહેબે રાખેલા છે. હા, તો ગ્લાસગો ખાતે ભારત સરકારે જે છે એ પોતાના 5 જેટલા લક્ષ્યાંકો રાખ્યા છે. એમાં 4 છે 2030 સુધીના છે કે 2030 સુધીમાં આપણે જેટલી એનર્જી ઉત્પાદન થાય છે એના 50% રિન્યુએબલ હશે. રિન્યુએબલ હોવી જોઈએ. 2030 સુધીમાં 500 ગીગાવોટ એનર્જી રિન્યુએબલ હોવી જોઈએ. 2030 સુધીની અંદર 1 બિલિયન ટન કાર્બન ઇમિશનને ઘટાડવાનું છે. અને 2005 ની સાપેક્ષે આપણે એનર્જી કાર્બન ઇન્ટેન્સિટીને ઘટાડવાની છે. ને એક પાંચમો જે લક્ષ્યાંક છે 2070 નો છે કે 2070 સુધીમાં આપણે નેટ કાર્બન નેટ ઝીરો કરવાનું છે. તો આ બધા પ્રયાસો છે એમાં પણ ક્યાંક ને ક્યાંક જે છે એ સોલાર એનર્જી કેન્દ્રમાં રહે છે. તો આ બધા સરકારના જે પ્રયાસો છે, જે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના છે, તો રૂફટોપ યોજના છે, સોલાર એનર્જી આ યોજના જો પીએમ પેકેજની યોજનાઓ છે, પછી આ મુફ્ત વીજળી વાળી યોજનાઓ છે, આ જ્યારે વ્યવસ્થિત રીતે ડિટેલ્સમાં લોન્ચ થશે એના ઉપરથી સવાલો 100% બનશે. જે રીતે જીપીએસસી મેન્સમાં પીએમ વિશ્વકર્મા યોજના ઉપર પ્રિલિયમ્સમાં તો આવશે જ, પરંતુ મેન્સમાં 10 માર્કનો સવાલ સીધો બજેટમાંથી ગયા વર્ષે પૂછાણો, જે મેઇન્સ હતી એમાં. તો આ પ્રકારના ઘણા બધા સવાલો તમને બજેટમાંથી સીધા જોવા મળે. એટલે આ એક જેટલી પણ યોજનાઓ તમે જુઓ છો એ ડિટેલમાં હજી એનાલિસિસ ભવિષ્યમાં આવશે. અત્યારે જે છે એ પીએમ પેકેજ યોજના તમે સાંભળો છો, એના પણ અલગ અલગ નવા નામ આવશે. એની અંતર્ગતના જે 5 બીજા પ્રયાસો છે, બીજી 5 યોજનાઓ છે. પીએમ પેકેજનો તો સવાલ જ એ રીતે સાહેબ બની શકે કે સરકારે આ બજેટમાં પીએમ પેકેજ યોજના અંતર્ગત જે રોજગારી અને કૌશલ્ય માટે કામ કર્યું છે એના ઉપર. અને બીજું, જે લોકો 28 તારીખે મુખ્ય પરીક્ષા લખવાના છે ડીવાયએસઓની, એ લોકોને પણ મારી ભલામણ રહેશે કે તમે એમ્પ્લોયમેન્ટ અને સ્કિલ ઉપર ક્વેશ્ચન ફેસ કરવા માટે તૈયાર રહેજો અને બજેટનો ડેટા એમાં ખાસ યુઝ કરજો. અને 1-2માં જેટલા લોકોએ મેઇન્સ છે ઓક્ટોબરમાં, એ એક એસે લખવા માટે તૈયાર રહે હવે એનર્જી ટ્રાન્ઝિશન ઉપર. કારણ કે હવે સૌથી મોટો સવાલ જે છે એ તમામ રાષ્ટ્રો માટે એનર્જી ટ્રાન્ઝિશન છે, ક્લીન એનર્જી છે, એનર્જીનું ભવિષ્ય શું છે, એમાં એક ઘણું બધું જીઓ પોલિટિકલ રમાય છે. તો તમારે જે છે 1200 શબ્દોમાં એને ડીલ કરવાની તૈયારી રાખવાની છે. 7મો આપણે પિલર જોઈએ સાહેબ, 7મી પ્રાયોરિટી, તો એ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. બરોબર. એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ જે છે એ સરકાર એમ કહે છે કે આ વખતે અમે કેપેક્સ વધારવા જઈ રહ્યા છીએ. 100%. આપણે પેલા લેક્ચરમાં પણ કેપિટલ એક્સપેન્ડિચર, રેવન્યુ એક્સપેન્ડિચર ઉપર ખૂબ લાંબી વાત કરી હતી. એમાં શું તફાવત છે સમજાતા. તો કેપિટલ એક્સપેન્ડિચર પાછળ આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચ કરવાનો છે એ શુભ આંકડા સરકારે રાખ્યા છે 11,11,111 કરોડ છે, જીડીપીના 3.4% છે. કદાચ જેને પેલો એપિસોડ જોયો હશે એ કહેશે કે સાહેબ પેલામાં તો કેપિટલ એક્સપેન્ડિચર 15 લાખની વાત કરી હતી, તો 11 લાખ કેમ? એ હતું ઇફેક્ટિવ રેવન્યુ કેપિટલ એક્સપેન્ડિચર. એટલે કે કેન્દ્ર સરકાર છે એ રાજ્ય સરકારોને અમુક ગ્રાન્ટ આપતી હોય છે, એ બજેટમાં રેવન્યુ એક્સપેન્ડિચરમાં ગણી લે છે, પરંતુ એમાંથી પણ કેપિટલ એક્સપેન્ડિચર થતું હોય છે. બરાબર. તો એને આમાં એડ કરી 11 લાખમાં, તો ઇફેક્ટિવ રેવન્યુ 15 સુધી રેવન્યુ કેપિટલ બને. એટલે તમારે ટૂંકમાં યાદ રાખવાનું છે એક સીધો સ્ટ્રેટ ફોરવર્ડ આંકડો, જીડીપીના 3.4% કેપિટલ એક્સપેન્ડિચર સરકારે કર્યું છે. ખૂબ ઊંચું પ્રમાણ કહેવાય. હવે બીજી વાત કરીએ, ભાઈ કેપેક્સની જરૂર શું પડે? એક તો આપણે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ભાઈ સામાજિક ઢાંચો, શિક્ષા, સ્વાસ્થ્ય, પોષણ, આ બધા તરફ કામ કરી. બીજું હોય દોસ્તો ભૌતિક, ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈ પણ દેશની જે પરિવહન ક્ષમતાઓ છે, મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓ છે, સર્વિસ સેક્ટરની જેટલી પણ ક્ષમતાઓ છે, હેરફેર છે, જે સ્થળાંતરની પ્રવૃત્તિ છે, એને ઇમ્પેક્ટ કરતું હોય મોટી રીતે.
પર કિલોમીટર જે ટ્રાન્સપોર્ટ લોજિસ્ટિક કોસ્ટ ઘટાડે છે લોજિસ્ટિક ખર્ચ જેને કહીએ આપણે, અને ભારતનો લોજિસ્ટિક ખર્ચ ખૂબ ઓછો છે, ખૂબ વધારે છે. 14% વધારે છે, હા, 14% જેટલો છે, અને વિકસિત દેશોમાં 8-9% લગભગ જેટલો ડબલ જેટલો છે અંદાજિત. જે આપણે અહીંયાથી તમારે ગાંધીનગરથી અમદાવાદ જવું હોય ઇકોમાં બેઠા બેઠા ધક્કામુક્કી કરતા કરતા તો 30 રૂપિયા થશે. વિચારી લો તમે જો ગાંધીનગર બ્રિટનમાં હોત અને અમદાવાદ બ્રિટનમાં હોત તો તમારે 15 રૂપિયામાં પહોંચી જાય. આ જે એ બેસ્ટ એક્ઝામ્પલ શૂટ કરે છે આપણે ટ્રાન્સપોર્ટેશન લોજિસ્ટિક કોસ્ટ. હવે એની ઇમ્પેક્ટ ક્યાં થાય? સૌથી પહેલા તો સાહેબ ઇન્ફ્લેશનની વાત કરી કે તમે એક ઉત્પાદન બનાવો છો ખાલી કાર, પણ તમારી લોજિસ્ટિક કોસ્ટ જ એટલી બધી બરોબર છે કે તમારી કારનું જે ફાઇનલ ઉત્પાદ છે એ મોંઘું થાય છે. હવે તમે માર્કેટમાંથી બહાર નીકળી જશો, એક્સપોર્ટ કરશો તો એની હજી ભાવ વધી જશે. બરોબર છે. એટલે લોજિસ્ટિક કોસ્ટ ઘટાડવા માટે લોજિસ્ટિક આપણે એક્સપોર્ટની તમે વાત કરી તો આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં એ વસ્તુ મોંઘી મળશે, તો તો એ ભારતનો જે વસ્તુ છે નથી વેચાવાની. એટલે ભારતની જેટલી પણ નિર્યાત છે એ ઓછી થઈ જશે ફાઇનલી. આપણે એક્સપોર્ટ કોમ્પિટિટિવનેસ એટલે વ્યાપારમાં સ્પર્ધાત્મકતા લાવી હશે તો લોજિસ્ટિક ખર્ચ ઘટાડવો પડશે. સાહેબ ઇન્ફ્લેશનની વાત કરી છે, એ પણ વધી જશે. એટલે ટૂંકમાં કેન્દ્ર સરકારનો હવે એક પ્રયાસ એ પણ છે કે આપણી લોજિસ્ટિક કોસ્ટ જે છે એ ઓછી થઈ જાય ધીમે ધીમે. આપણે ગામડાઓને કનેક્ટ કરવા માટે આમાં જ છે આ પિલરના ભાગ અંતર્ગત જ કે આપણે ગ્રામ સડક યોજના છે જે વાજપેયી સરકારના સમયમાં 2000ની સાલમાં શરૂઆત થઈ હતી, તેનો ચોથો ફેઝ આમાં આપણે સ્ટાર્ટ કરવાનો છે. ગામડાઓને કનેક્ટ કરશે તો ગામડા ક્ષેત્રની અંદર દરેક વસ્તુઓ શિક્ષણ છે, રો સ્વાસ્થ્ય છે, રો મટીરિયલ મટીરિયલ છે, એગ્રીકલ્ચર, દરેક વસ્તુનો વિકાસ થશે. એક્ઝેક્ટલી. એટલે ગ્રામીણ અને શહેરી જોડાણ જે છે એ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી પૂરો કરો. હવે તમે વિચારો કે ડેરી સેક્ટર છે, ડેરી સેક્ટરનું રો મટીરિયલ ક્યાં છે? ભાઈ ગાંધીનગર કે અમદાવાદ કે સુરત જેવા શહેરોમાં તો કોઈ ગાયો ભેંસો લઈને નથી બેસવાનું, અથવા હશે તો બહુ સીમિત પ્રમાણમાં હશે. ક્યાંથી આવવાનું છે દૂધ? તો ઓબ્વિયસલી ગ્રામીણ વિસ્તારમાં. તો ડેરી સેક્ટરનું ઉત્પાદન અને ડેરી સેક્ટરમાંથી જેટલી ફાઇનલ ઉત્પાદ બને છે એની કોસ્ટ ડિસાઇડ થશે કે કેટલા દૂરથી એ દૂધ મંગાવે છે. અને બીજી વસ્તુ કે સાહેબ આપણે ગ્રામીણ ક્ષેત્રની અંદર પેરિસેબલ છે, શાકભાજી છે, ફ્રૂટ છે, આ બધી વસ્તુ છે અને દૂરના સ્થળે કઈ રીતે પહોંચાડે? સારી કનેક્ટિવિટી, ઓલ વેધર રોડ હશે તો. હવે વિચાર કરો તમે વરસાદના સમયગાળામાં જે છે એ કોઈ શહેર અને ગ્રામ્ય વિસ્તાર વચ્ચેનું જોડાણ તૂટી જાય છે તો એના લીધે શું થશે? ગામમાંથી જેટલા રો મટીરિયલ શહેરમાં આવતા હશે, શાકભાજી, ટમેટા કે પછી ડુંગળી, કે તમે જોતા હશો ડુંગળી ક્યારેક ક્યારેક સેન્ચુરી મારી દે છે ગુસ્સામાં આવે તો. પછી ડુંગળી આપણને ભાવથી રડાવે છે, કાપવાથી નહીં. તો એ બધી હાલતો તમે જોવો છો ને, લોકો એમ કહે છે કે અમે ડુંગળી ખાતા નથી. તમે અત્યારે ઘણા બધા લોકોને આપણે ગામડામાંથી શહેરમાં આવે છે, શહેરી સ્થળાંતરની પણ એક સમસ્યા છે. એનું એક કારણ શું છે કે ગામડાઓની અંદર ફેસિલિટી નથી શિક્ષણની, સ્વાસ્થ્યની. કનેક્ટિવિટી વધે તો ત્યાં પણ શિક્ષણ, સ્વાસ્થ્યની સુવિધા વધવાની સંભાવના રહે છે. મોટી હોસ્પિટલો છે એ ત્યાં પણ. ઇન શોર્ટ કે કનેક્ટિવિટી માત્ર એક રોડ નથી, કનેક્ટિવિટી છે બહુ મોટી વસ્તુ છે કે એનાથી એવું કહેવાય છે કે વિકાસ શહેરથી ગામ સુધી લઈ જાય છે. બરોબર. શહેરની જેટલી સુવિધાઓ છે એ સુવિધાઓ ત્યાં લઈ જશે. એ ઇમ્પોર્ટન્સ છે આપણે જોડાણોને. એટલા માટે જ કેન્દ્ર સરકાર છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો એક કઈ સંસ્કરણ 4.0 શરૂ કરવાનું છે, એક નવો. બીજી આપણે વાત કરીએ સાહેબ તો રાજ્યોને લાંબા ગાળાની વ્યાજમુક્ત લોન આપશે સાહેબ. હા સાહેબ, 1.5 લાખ કરોડ જેટલી 1.5 લાખ ફાળવણી કરી છે. કોઈ રાજ્ય છે એને લોનની જરૂર છે તો વ્યાજ વિના કેન્દ્ર સરકાર એને લોન આપશે 50 વર્ષ સુધી. હા, એટલે એ પણ ક્યાંક ને ક્યાંક જે છે કેપેક્સ ને બૂસ્ટ કરશે. રાજ્ય પોતાના આધારભૂત ઢાંચામાં કોઈ વિકાસ કરવા માંગતો હોય તો વ્યાજમુક્ત લોન જે છે એ કેન્દ્ર સરકાર આપશે. અને PMGSY એટલે કે ગ્રામ સડક યોજના 4.0 સાહેબે વાત કરી એમ ઓલ વેધર કનેક્ટિવિટી. કોઈ પણ જે છે એ હવામાનમાં તમે ઉનાળામાં પણ જઈ શકશો ફરવા, ચોમાસામાં પણ તરતા જવું હશે તો આરામથી જઈ શકશો. એ પ્રકારની જે છે એ સુવિધાઓ તમને આપવામાં આવશે અને 25,000 ગામડાઓ વિસ્તારને જોડી દેવામાં આવશે. બીજી એક સાહેબ વાત કરીએ તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડની વાત કરી છે, એટલે કે આપત્તિ નિવારણ ફંડ પૂરું પાડવામાં આવશે. અને એમાં કેટલાક રાજ્યોના નામ લીધા છે, સિક્કિમ છે, આસામ છે. સાહેબ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે ખર્ચ છે ને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાસ છે ને એક ફ્લડ મેનેજમેન્ટ, ઇરિગેશન, પાણીની સમસ્યાઓ સંબંધિત વાત છે એમાં, ને બીજી વાત છે કે આપણે આધારભૂત ઢાંચાનો વિકાસ ને ટુરિઝમ સેક્ટરના વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરે છે. તો પહેલું તમે વાત કરી કે આપણે ફ્લડની સમસ્યા છે, આસામ છે, સિક્કિમ છે, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર, આ બધામાં રહીએ છે. બિહારને તો સાહેબ આપણે અલગથી પેકેજ આપી દીધું, તો એને જે જગ્યાએ ઉપયોગ કરવો હોય છે એ જગ્યાએ કરશે. પરંતુ આસામ, સિક્કિમ ને ઉત્તરાખંડ છે એમાં ફ્લડ મેનેજમેન્ટ માટેની સિસ્ટમ વિકાસ કરવા માટેનો ફંડ ફાળવ્યો છે. આના સિવાય હિમાચલ પ્રદેશના રિહેબિલિટેશન કે એમાં હમણાં ગયા વર્ષે જે ફ્લડ આવ્યું હતું એના નુકસાનની ભરપાઈ કરવા, તો એ વાત થઈ ગઈ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત થઈ ગઈ કે ફ્લડ મેનેજમેન્ટની. હવે વાત છે કે ટુરિઝમ સેક્ટરના વિકાસ માટે આપણે અમુક સ્પેસિફિક જગ્યાઓ, તેમાં કોરિડોરની વાત કરી છે સાહેબ આમાં. એમાં છે એક મહાબોધિ ને બીજો એક કોરિડોર છે વિષ્ણુપદ અને મહાબોધિ. આ બે કોરિડોર કોરિડોરનો વિકાસ કરશું એમાં પણ. તો આ બે કોરિડોર આ
પ્રિલિમ્સ માટેના સીધા સવાલ આવે સીધા. છે કે કયા કોરિડોરનો વિકાસ કરવામાં આવે છે, અથવા તો એવો કદાચ અંદર થોડું હિસ્ટ્રીમાં જઈને પૂછશે તો એવું પૂછશે કે કોરિડોર ક્યાં આવેલા છે, તો એ ગયામાં આવેલા છે. હા, અને એ રીતે તમને રાજધાની પૂછશે મૌર્યની, તો એ પણ એક વખત જોઈ લો. આ રાજગીરી છે, રાજગીર, હા. આ રાજગીરી છે, એના વિકાસની પણ આમાં વાત કરેલી છે. તો એ રાજધાની કોની હતી? મગધની રાજધાની હતી. પછી એટલે ત્યાં જ આપણે આવેલો છે નાલંદા, તો નાલંદાના વિકાસની પણ આમાં જ આ બીજું બજેટમાં એનો વાત કોણે કરેલી જે છે. છે એ નાશ કર્યો હતો, એ બધા હિસ્ટ્રીના સવાલ છે. એટલે એવું હા, નહીં તો સમજવાનું કે હું ચંદ્રગુપ્ત economics પહેલા જ છે સમજુ. ને 5મી સદીમાં બનાવી હતી, હા. 12મી સદીમાં બખતિયાર ખિલજીએ. તો કેવું કે બજેટની વાત છે અને હિસ્ટ્રીમાં લઈ જશે તો આ રીતે લઈ જશે કે કયા પોઈન્ટ જે છે તમારે જોવાના છે. જોવાના એટલે અહીંયા એવી રીતે નથી કે ભાઈ તમે હિસ્ટ્રી નહીં સમજી, અમે ઇકોનોમિક સમજવા આવ્યા છીએ તો બીજા કોઈ પણ વિષયને ટચ નહીં કરી, એવું નહીં રાખવાનું. એક વખત રાજગીર જોઈ લેવાનું, નાલંદા જોઈ લેવાનું, કરંટ અફેરનો ભલે પોર્શન હોય તમને પૂછાઈ જશે હિસ્ટ્રીમાં. બરોબર. એટલે એ રીતે તૈયારી રાખવાની આમાં. બીજું સાહેબે વાત કરી આમાં કે આસામ, સિક્કિમ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ, આ 4 રાજ્યોને સાંકળવામાં આવ્યા છે આપત્તિ વ્યવસ્થાપન ફંડ માટે. એમાં 2-3 વસ્તુ તમારે જીઓગ્રાફીને લઈને જોઈ લેવાની છે. એ તમારું સેલ્ફ સ્ટડી રહેશે આજનું. એમાં છે ફ્લેશ ફ્લડ છે. હા, બરોબર. ફ્લેશ ફ્લડ એટલે અચાનક આવતું ફ્લડ. એ આપણે અહીંયા નહીં આવે. અહીંયા જે છે એ પાણી, પર્વતીય વિસ્તારોમાં. હા, જે ઊંચાણવાળા વિસ્તારો છે, જે ગ્લેશિયર આપણે કહીએ, આ યુટ્યુબની ચેનલમાં તમને જોવા મળશે, મારો જ વિડીયો છે બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક અંતર્ગત તમે જોઈ શકશો. તો એમાં ફ્લેશ ફ્લડ કોને કહેવાય સમજાવું કે ગ્લેશિયર કોઈ ફાટે તો ગ્લેશિયર ફાટવાનું અથવા તો નદીનું વધારે અચાનકથી વહેણ આવવાનું, એ બધા ફ્લેશ ફ્લડની ઘટનાઓ છે. બીજી વાત કરી છે લેન્ડસ્લાઇડ, તો ભૂસ્ખલનના વિસ્તારો પણ આપણને પર્વતીય વિસ્તારોમાં જોવા મળશે. અને બીજું છે ક્લાઉડ બર્સ્ટ. આનો છે વાદળ ફાટવાનો કોન્સેપ્ટ. વાદળ ફાટવાનું એટલે એમ ચીરો નહીં પડે, પણ વરસાદની અમુક મર્યાદા કરતા વધુ સમયગાળામાં જે છે એ વધુ ઝડપી વર્ષા આવશે. એ કેટલું હશે એ IMDA ડેટા આપેલો છે, એ એક વખત જોઈ લેજો. આ મુદ્દા આપણે યાદ રાખશું. આટલું. બીજું ઓડિશાનો છે પર્યટન હબ તરીકે. તો પર્યટન ઓડિશાને દરેક રીતે પર્યટનના હબ તરીકે વિકાસ હા, કરવાનો છે. એની જે સિનિક બ્યુટી છે એનો આપણે અમુક સેક્ટર કે જે આપણે ક્વેશ્ચન એમાંથી એક્સપેક્ટ કરી શકીએ આવનારી 1-2 વર્ષની એક્ઝામોની અંદર, મેન્સની અંદર, એમાં એક પર્યટન ક્ષેત્ર છે. ટુરિઝમ ડેફિનેટલી. બીજી વાત કરી તો અહીંયા સુધી આપણે 7મું પિલર પૂરો કરી, 7મી પ્રાથમિકતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એમાં આટલા પ્રયાસો જે છે એ કેન્દ્ર સરકારે પોતાના બજેટમાં દર્શાવ્યા છે. બીજું 8માની વાત કરીએ તો એ પણ નાનો એવો જ પિલર દર્શાવ્યો છે, નવાચાર એટલે કે ઇનોવેશન એન્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. તો એમાં સરકાર પ્રયાસ કરશે કે ભાઈ એક તો ખાનગી રોકાણ વધારવા માટે એક ફંડ તૈયાર કર્યું 1 લાખ કરોડનો ફંડ તૈયાર કર્યો છે. કે આપણે હમણાં જ વાત કરી હતી કે પ્રાઇવેટ સેક્ટર આમાં R&Dમાં બહુ પાછળ રહી જાય છે, મંદુ એનું કામકાજ છે. તો 1 લાખ કરોડનો ફંડ બનાવ્યો છે પ્રાઇવેટ સેક્ટર R&D માટે ખર્ચ વધારે. અને બીજું છે સાહેબ સ્પેસ સેક્ટર, કે આપણા માટે ખૂબ મહત્વનું છે. સનરાઈઝ સેક્ટર છે અત્યારનું તો ભાઈ. તેમાં 1000 કરોડનો એક વેન્ચર કેપિટલ ફંડ બનાવ્યો છે કે સ્પેસ સેક્ટરની અંદર જે સ્ટાર્ટઅપ્સ હશે એને બૂસ્ટ આપવા માટે 1000 કરોડમાંથી આવંટિત કરવામાં આવશે. ફાળો આપવામાં આવશે. એટલે આ બંને જે વાત છે યાદ રાખશું. નવાચાર અને સંશોધન વિકાસ એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં એક તો ખાનગી રોકાણ વધારવા માટે 1 લાખ કરોડનું ફંડ, અને બીજું સાહેબે જેમ કીધું એમ સ્પેસ ઇકોનોમી છે, એ સ્પેસ ઇકોનોમીને વધારવા માટે વેન્ચર કેપિટલ ફંડ 1000 કરોડ રૂપિયાનો છે. હવે અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ પ્રાથમિકતા તરફ આગળ વધી તો એ છે સાહેબ નેક્સ્ટ જેન રિફોર્મ. આવતી પેઢીના સુધારા. હવે આવતી પેઢી જે છે એ કઈ રીતે સુધરશે એ નથી જોવાનું આપણે. અહીંયા આવતી પેઢી માટે કેવા સુધાર કરશું એ ખાસ આપણે ધ્યાન રાખશું. આપણે સાહેબ જમીનનો એક મેનેજમેન્ટ બરોબર કરીએ ને, આપણે દેશ આઝાદ થયો ત્યારે જમીન સુધારા તો કર્યા હતા ઓબ્વિયસલી, પરંતુ એ સુધારાને હવે ડિજિટલ બનાવવા છે. એના માટે ઓલરેડી 2016 થી એક ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ ચાલે છે. તો ક્યાંક ને ક્યાંક સાહેબ એની જ વાત આમાં કરેલી છે કે લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ છે અંતર્ગત આપણે જે રીતે માણસોને આધાર કાર્ડ આપી જેનો ફોટા જોવા જેવા આપણે નથી રાખતા, જેના હવે આપણે ગ્રામીણ ક્ષેત્રની અંદર જમીનના ટુકડાઓ છે જેને આપણે આમાં લેન્ડ પાર્સલ કહીએ છીએ, તો દરેક લેન્ડ પાર્સલને એક આધાર નંબર આપ્યો. તો એને કહેવાય ભૂ આધાર. માણસોનો નથી, જમીનનો આધાર છે. તો ભૂ આધાર આપવાની વાત છે, એને કહેવાય યુનિક લેન્ડ પાર્સલ આઈડેન્ટિફિકેશન નંબર અથવા તો ભૂ આધાર. આ વાત થઈ હતી ગ્રામીણ ક્ષેત્રના જમીનો છે એનું ડિજિટલ રેકોર્ડ બનાવવાની વાત છે. હવે આમાં એનાથી થોડીક આગળ વધે છે સાહેબ. હવે શહેરી ક્ષેત્રોની જમીન છે એનો ડિજિટલ રેકોર્ડ બનાવવાની વાત છે. એના જે GIS મેપ છે એ પણ બનાવવાની વાત છે. GIS બનાવશે, જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ. એટલે કે આપણે મેપની અંદર જોઈએ છે તો માત્ર કોરો મેપ નહીં હોય, મેપની અંદર થોડીક બીજી માહિતી એડ કરેલી. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર ક્યાં છે, રેસિડેન્શિયલ વિસ્તાર ક્યાં છે, રોડ, ગ્રીનરી કેટલી છે, આ બધી ઇન્ફોર્મેશન પણ એમાં શહેરને લઈને દર્શાવવામાં આવશે. બીજું તમને એક પ્રિલિમ સ્પેસિફિક ક્વેશ્ચન અહીંયા આપી દઉં, એ છે સાહેબ TCF,
પહેલી વખત આવો વર્ડ આપણને સામે જે અલગ શબ્દ સાહેબ હોય છે ને એ તો પ્રિલિમ્સમાં પૂછાય જ છે. જેમ કે પેલું આપણે $1 બિલિયન વાળી કંપની છે એને શું કહેવાય? યુનિકોર્ન યુનિકોર્ન એટલે શું એ પૂછાઈ ગયેલું છે. ઘણા લોકો ઓલો ગેમ કરીને ટીકે કે જેનો ઘોડો ઉપર આગળ છે જે ગેમ વાળું હોય ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન એ શૃંગાસો હતું ભાઈ, એ યુનિકોર્ન નહોતું. તો એનો પણ એક વિકલ્પ આપેલો હતો. તો જ્યારે આવા કોઈ વર્ડ સ્પેસિફિક આવે ને તો એ જાણી લેવું એટલીસ્ટ કે છે શું. હમણાં સાહેબ અગ્નિબાણ પૂછી લીધું, અગ્નિબાણ શું છે? તો એ પ્રકારના જ્યારે વર્ડ સ્પેસિફિક આવે ને કોઈ પ્રિલિમ માટે એ જાણી લો. એમાંનો એક વર્ડ હું તમને આપું છું, એ છે TCF. ફૂલ ફોર્મ પણ યાદ રાખશું. એનું નામ છે ટેક્સોનોમી. ઇકોનોમી તો તમને પસંદ છે જ, સાથે સાથે આવે ટેક્સોનોમી. ટેક્સોનોમી ફોર ક્લાઇમેટ ફાઇનાન્સ. બરોબર. TCF નામની આવો સાહેબ ઇકોનોમિક સર્વે 3-4 વર્ષ પહેલા એક હતો થાલીનોમિક્સ. મેન્સમાં એ સવાલ પૂછાઈ ગયેલો છે. આનો પર મેન્સમાં તો એક્સપેક્ટ કરો કે ના કરો, પણ પ્રિલિમ્સમાં તો પૂછાશે. ચોક્કસપણે આ તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે. આમાં એવું છે કે આપણે ક્લાઇમેટ ચેન્જ બહુ મોટી સમસ્યા છે. ક્લાઇમેટ ચેન્જ માટે આપણે ફંડિંગ ભંડોળ ભેગું કરવાની છે. ક્લાઇમેટ ચેન્જ એડોપ્ટ કરી શકીએ કે ક્લાઇમેટ ચેન્જને આપણે રેઝિલિયન્ટ બની શકીએ, એના માટે ફાઇનાન્સ, નાણાં મેળવવા, ભંડોળ મેળવવાની વાત છે. તો એના માટેનો આ શબ્દ છે કે એને વધારે સરળ કઈ રીતે બનાવી શકીએ. એક્ઝેક્ટલી ક્લાઇમેટ જસ્ટિસને તમે નજીક ગણી શકો આ શબ્દ. બીજી એક મહત્વની વાત કરી છે સાહેબ, FDI અને મુદ્રા વિનિમય. હા, કે ભાઈ વિદેશોમાંથી જે નાણું આવે છે, વિદેશી રોકાણ આવે ને આકર્ષવા માટે આપણે એવી વાત થઈ છે કે એને વધારે સરળ બનાવીશું. વિદેશી રોકાણ આવશે તો આપણે ઉદ્યોગો, રોજગારી બધું સર્જન થશે. તેના માટે સરળતાની વાત કરી છે. એના સિવાય સાહેબ એક છે NPS સ્કીમની વાત કરી. NPS સ્વાવલંબન. આપણે કદાચ આંદોલન ચર્ચામાં તમે સાંભળ્યું હશે કે જૂની પેન્શન સ્કીમ ને નવી પેન્શન સ્કીમનો એક વિવાદ ચાલે છે કે લોકોનું કેવું, કર્મચારીઓનું કેવું એમ છે કે જૂની પેન્શન સ્કીમ પાછી લાવો કેમ કે એમાં વધારે ફાયદો થાય છે. ગવર્મેન્ટ વિરોધ કરે છે. અને એક રીતે સાહેબ આપણે રેશનલ રહીને વિચારીએ તો ગવર્મેન્ટ માટે બર્ડન રૂપ છે જૂની. અલ્ટિમેટ તો આપણે ફાયદો ઇકોનોમી માટે, લોંગ ટર્મ માટે સસ્ટેનેબલ તો નવી પેન્શન યોજના જ વધારે સારી છે. કર્મચારીના પર્સપેક્ટિવથી જૂની સારી છે, દેશના પર્સપેક્ટિવથી નવી સારી છે. તો નેશનલ પેન્શન સ્કીમ છે અથવા ન્યૂ પેન્શન સ્કીમ છે એ અંતર્ગત 18 વર્ષથી વધારેની ઉંમર છે. માઇનોર માટે આમાં કોઈ હતું નહીં. હા, તો હવે આ યોજના NPS વાત્સલ્ય છે, તો કે માઇનર છે, જે સગીર છે, એના માટે પણ એના મમ્મી પપ્પા એમાં અમુક ભંડોળ કરશે. આ સ્કીમ કઈ રીતે કામ કરે છે? જે કેન્દ્ર સરકારના સરકારી કર્મચારીઓ છે, કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે, એના માટે ફરજિયાત છે. એના સિવાય આપણા જેવા દરેક વ્યક્તિઓ એને જો કન્ટ્રીબ્યુશન કરશે એમાં, તો એ એક ભંડોળમાં ઇન્વેસ્ટ થશે ને પછી આપણે પેન્શન મળશે. જો કેન્દ્ર સરકારનો કર્મચારી હશે તો કેન્દ્ર સરકાર પણ એમાં કન્ટ્રીબ્યુશન કરશે. એટલે કે કર્મચારી પોતે અને કેન્દ્ર સરકાર બંને એક ફંડમાં કન્ટ્રીબ્યુશન કરશે. પછી એ ફંડ અમુક જગ્યાએ રોકાણ થશે. શેર માર્કેટ છે, સોનું છે, ગવર્મેન્ટ સિક્યુરિટી છે, એમાંથી પેન્શન મળવા પાત્ર છે. હવે એની અંદર વાત કરે છે કે સગીર બાળકો પણ એમાં ખાતું ખોલાવી ને રોકાણ અત્યારે કરી શકે. તો NPS વાત્સલ્ય, NPS સ્વાવલંબન છે એ ઇન્ફોર્મલ સેક્ટર માટે છે. આ NPS વાત્સલ્ય છે હવે સગીર માટેની છે. તો આવા શબ્દો સ્પેસિફિક જે કે હમણાં ટેક્સોનોમી છે, NPS વાત્સલ્ય છે, એ વર્ડ સ્પેસિફિક યાદ રાખવાનું, ક્યાંય પણ જે છે એ પ્રિલિમમાં ટપકી શકે. તો અહીંયા જે છે એ બજેટના લગભગ તમામ 9 આપણે જે પિલર જોઈએ એને મોટા ભાગની માહિતી આમાં કવર કરી લીધી છે. કેટલાક મુદ્દાઓ જે છે એ અન્ય છૂટી ગયા હતા તો બાકી રહી ગયા હતા, એને પણ આપણે મુદ્દા કવર કરી લેવાના છે, જે બાકી ના રહી જાય. તમને પ્રિલિમમાં કેમ જોઈએ નહીં. બટ વાત કરી ડેટાની, તો ડેટા તમે હવે શોધવા જવાની જરૂર નથી કે ભાઈ મેઇન્સમાં કેવો ડેટા યુઝ કરવો. જનરલી બધા લોકો કહેતા હોય કે ડેટા લેડ આન્સર રાઇટિંગ, ડેટાનો ઉપયોગ કરીને તમારો આન્સર સમૃદ્ધ હોવો જોઈએ. તો ડેટા ક્યાંથી? ભાઈ સરકાર જે છે એ બજેટમાં જે ડેટા આપે છે એનાથી વધારે ઓથેન્ટિક ડેટા શોધવા જવાની તમારે કોઈ જરૂર છે નહીં. તો આ ડેટાનો મહત્તમ યુટિલાઇઝેશન કરવાનો છે અને રિવિઝન વારંવાર કરવાનું છે. મેઇન્સમાંની પ્રિલિમમાં પણ ઘણા બધા ડેટા, ઘણા બધા સ્ટેટમેન્ટ, ઘણા બધા વર્ડ તમને પૂછી શકાય છે. કેટલાક મહત્વના બીજા મુદ્દા આ પ્રાથમિકતાની બહારના છે એ પણ આપણે ડિસ્કશનમાં લઈ લઈએ. તો પહેલા અમુક ડેટા જોઈએ તો ગયા વર્ષનો ગ્રોથ રેટ આપ્યો છે 8.2%. એ યાદ રાખવાની વાત છે, સીધી મેમરાઇઝ કરવાની છે. અથવા તો ભારત એક વિકાસશીલ અર્થવ્યવસ્થા તરીકે સૌથી ઝડપી અર્થવ્યવસ્થા તરીકે આગળ વધે છે, એ સમજાવવા માટે પણ તમે આ ડેટા યુઝ કરી શકો કે 8.2%ના જે છે એ ગ્રોથ રેટથી આગળ વધે છે. ઇકોનોમિક સર્વેએ આવતા વર્ષ માટેનો ગ્રોથ રેટનું અનુમાન કર્યું છે 6.5% થી 7%. તો એ પણ યાદ રાખજો. આ બધી ડિટેલ છે એ યાદ રાખવાની છે. બીજી સાહેબે ઓલરેડી વાત કરી દીધી, NPA કોને કહેવાય? તો NPA નું પ્રમાણ પણ જે છે એ 2%ની નીચે લઈ આવે એવું દર્શાવવામાં આવેલું છે. અને બીજું તમે લોકો મિર્ઝાપુર સિરીઝ જોઈ હશે, એમાં કાલિન ભૈયાનો એક ડાયલોગ છે, હમ તો NPA જૈસે હો ગયે હે. તો NPA નો મતલબ એ જ થાય ભાઈ, નોન પરફોર્મિંગ એસેટ, કે એ બેંકની એક એવી આસેટ છે, એવી મૂડી છે જે પરફોર્મ નથી કરવાની, એ ક્યાંય યુટિલાઇઝેશનમાં નથી આવવાની.
વેસ્ટ જવાની છે એ એનપીએ એનું પ્રમાણ ખૂબ ઘટાડે છે, ઓલમોસ્ટ 2 થી 3% વચ્ચે છે. અને એનપીએ નું જેટલું પ્રમાણ ઓછું હોય એટલું અર્થવ્યવસ્થા માટે, બેંકોની બેલેન્સ શીટ માટે સારી વસ્તુ છે. બીજું સાહેબ વાત કરી કસ્ટમ ડ્યુટીમાં કેટલાક ફેરફારો કર્યા છે. તો કસ્ટમ ડ્યુટીમાં એક તો કેન્સરની દવા, કેન્સરની 3 દવાઓ હતી જેનો પ્રાઇસ અત્યારે 1 લાખ થી 2 લાખની વચ્ચે છે. સાહેબ મોંઘી દવાઓ ખૂબ હતી, મોંઘી, તો એની કસ્ટમ ડ્યુટી છે હવે ઘટાડીને 0 જ કરી દીધી છે, તો કસ્ટમ ડ્યુટી જ નથી કે લાગતી. જેથી કેટલા પણ પેશન્ટ છે કેન્સર પેશન્ટ એમનો જે છે એ આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર ઓછું આના કરી સિવાય શકે. સોનું છે, ચાંદી છે, એની કસ્ટમ ડ્યુટી 15% હતી, એ ઘટાડીને સોનાની 15 થી 6 ને ચાંદીની 15.6. બીજું તમારા છોકરાઓનો એક સવાલ હતો સાહેબ, ચાર્જિંગ ક્યાં છે મારું હા. ચાર્જર ક્યાં પડ્યું હા, છે? તો એ ફોન છે, ચાર્જર છે, તો તમારે એના પર પણ કસ્ટમ ડ્યુટી ઘટી છે. તો હવે એપલના ફોન સાહેબ 6000 સસ્તા થઈ ગયા છે. બોલો, હવે સૌથી મોટી તક તો ત્યાં જ છે. 6000 જ થયા છે, પણ તો વિચારી શકાય એટલીસ્ટ 15 એટલે પ્લસ છે. મોબાઈલ છે, ચાર્જર છે, એસેસરી, આ મોબાઈલ રિલેટેડ ની વસ્તુઓ છે, એ સરકારને એની પણ પાર્ટ્સ, ધ્યાન એના રો મટીરિયલ પર કસ્ટમ ડ્યુટી ઘટી છે, તો હવે એમાં થોડા સસ્તા થશે. પછી ટેલિકોમ અને ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ એની ઉપર કસ્ટમ ડ્યુટી વધારે વધારી છે. એટલે એ યાદ રાખશું, શેમાં ઘટાડીને કેમાં વધારે. તો સાહેબ પ્લાસ્ટિક છે, ટેલિકોમ છે, એ વસ્તુઓ મોંઘી થશે. મોંઘી ટેલિકોમ સેક્ટરને મોંઘું નથી કરવું. એટલે સાહેબ એમ નથી કે તમે આઈફોન ના લઈ શકો, એવો ઈરાદો બિલકુલ નથી અહીં સરકારનો. ખાસ યાદ ટેલિકોમને રાખજો. આપણે શું કરવાનો છે કે જે ચાઇનામાંથી આપણે ટેલિકોમના ઇક્વિપમેન્ટને આયાત કરતા હતા સાહેબ, હા. હવે આયાત કરવા ઉપર આપણે રોક લગાવી છે અને લગાવી. ભારતની અંદર ઇન્ડસ્ટ્રી બિલ્ડ કરવાની છે, કે તો એટલા જેથી માટે કરી અને ઇન્ડિયાનું સ્થાનિક ઉત્પાદન છે ને પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ ઘટાડવાનો ઘટાડવાનો છે. છે. એટલે એટલા માટે પ્લાસ્ટિક ઉપર પણ કસ્ટમ ડ્યુટી વધારી છે. જો આ પ્રિલિમમાં તમને પૂછી છે કે ભાઈ પ્લાસ્ટિક ઉપર કસ્ટમ ડ્યુટી વધારી છે કે ઘટાડી છે, સોના ચાંદી ઉપર વધારી ઘટાડી, મોબાઈલ અને ચાર્જર સંબંધિત જે ઉપકરણો છે એની ઉપર વધારી કે ઘટાડી, કેન્સરની દવા, આ ડિટેલ યાદ રાખવાની છે, તમને પ્રિલિમમાં સીધા પૂછી શકાય. બીજું એક ફેક્ટ સ્વરૂપે યાદ રાખવાનું છે પ્રિલિમમાં અંતિમ ક્વેશ્ચન તરીકે, અને પછી અમે તમને એક સવાલ પૂછી અને પછી આપણે છૂટા પડશું. એમાં આપણે જોઈએ મંત્રાલયનો ખર્ચ સાહેબ, કે એ ઘણી વખત તમને સિક્વન્સમાં પૂછવા આવતું કે નીચે આપેલા મંત્રાલય ભાઈ સૌથી વધુ ખર્ચ જે રીતે કયો ટેક્સમાં સૌથી વધારે કલેક્શન થાય છે ને એ રીતે કયા મંત્રાલયમાં સૌથી વધારે ખર્ચ તો એ કર્યો છે, પ્રિલિમમાં તમને પૂછી શકાય. એટલે આ કરંટ અફેર આવતા વર્ષ સુધી યાદ રાખવાનું છે, ફેબ્રુઆરી સુધી, 1 જ્યાં સુધી ફેબ્રુઆરી. નવું બજેટ ના આવે ત્યાં હા, સુધી. આ બધા ક્વેશ્ચનો એવા છે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ વાળા, એટલે કોઈ પણ એક્ઝામમાં આવે તો તમારે યાદ રાખવાનું છે. સૌથી વધુ ખર્ચ સાહેબ કર્યો છે રક્ષા મંત્રાલય. રક્ષા, બરોબર છે, એટલે ટોપ પ્રાયોરિટી દર્શાવે છે ગવર્મેન્ટની. બીજા નંબરે છે ગ્રામીણ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય, અને ત્રીજા નંબરે રહ્યું છે કૃષિ. તો આ 3 સિક્વન્સ યાદ રાખવાની છે, રક્ષા, ગ્રામીણ વિકાસ અને કૃષિ મંત્રાલય. આટલું ઇમ્પોર્ટન્સ આપણે આ રક્ષા મંત્રાલય, સોરી, જે ખર્ચ કરેલો છે મંત્રાલય વાઇઝ, એ ડેટા યાદ રાખવાનો થશે. તો આ હતી બજેટની ઇન્ફોર્મેશન. તમામ ઇન્ફોર્મેશન તમારી જે છે આટલામાં આવી ગઈ છે. આ તમામ ચર્ચા ન માત્ર તમારા બજેટ પૂરતી જ, પરંતુ ઇકોનોમીના ઘણા બધા કન્સેપ્ટ જે તમને મૂંઝવતા હશે અથવા તો સમસ્યા હશે એ તમારા ક્લિયર થઈ ગયા હશે. અને આની બહારની કોઈ પણ વસ્તુ તમારે યાદ રાખવાની કે ગોખવાનો પ્રયાસ નથી કરવાનો. તમારે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા બંને માટે આટલી ઇન્ફોર્મેશન બજેટ માટે ઇનફ છે. ડેટા તમારા પાસે ઇનફ છે મુખ્ય પરીક્ષા લખવા માટે. એટલે આ વસ્તુ સમજી લેજો, યાદ રાખી લેજો. ઘણા વિદ્યાર્થીઓને જો બાકી હોય અગાઉના સેશન જોવાના તો એક વખત એ પણ જોઈ લેજો કે જેથી કરી. આ ત્રીજો એપિસોડ હતો. હા, આ ત્રીજો એપિસોડ છે. આની અગાઉ પણ 2 એપિસોડ છે. એટલે કોઈને એવું ના થવું જોઈએ કે ફરીવાર અપલોડ કર્યો છે. એ અલગ એપિસોડ છે એ બંને. એટલે આ ત્રીજો અને અંતિમ એપિસોડ હતો. તમારા બજેટની તમામ વસ્તુઓ જે છે એ અહીંયા આપણે કવર કરી લીધી છે. હવે સૌથી મહત્વની બાબત સાહેબ, એમના માટે એક સવાલ છોડતા જઈએ કે આપણે 3 એપિસોડમાં બજેટ ચર્ચા કરી, બજેટની ચર્ચા કરી લીધી. બજેટમાં કોઈ વસ્તુ આપણે બાકી નથી રાખી. એક વસ્તુ બાકી રાખી છે, એ તમારા માટે બાકી રાખી છે. એ સવાલ જે છે એ સાહેબ જણાવશે કે આ બજેટની ચર્ચા કરી. બજેટ તૈયાર કોણ કરે છે, કયું મંત્રાલય, અને મંત્રાલયનો કયો ડિપાર્ટમેન્ટ કરે છે, કયો ડિપાર્ટમેન્ટ. આટલી વસ્તુ જે છે એ તમારે કમેન્ટ સેક્શનમાં ફરજિયાતપણે લખવાની છે. અને બીજું, તમને કોઈ પણ વસ્તુ જે છે એ સમજમાં ના આવી હોય અથવા તો કોઈ તમારી બીજી ડિમાન્ડ હોય, કોઈ વિડીયો બનાવવા માંગતા હોય જે ટોપિક તમને ખૂબ અઘરો લાગતો હોય, તો એ તમારે જે છે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. અને બીજું કે દોસ્તો, આ તમામ ડિટેલ છે એ તમારા માટે જ તૈયાર કરી છે. આ વિડીયો જે છે સેશન આપણે 3 સેગમેન્ટમાં અલગ તૈયાર કર્યો, એ તમારી માટે તૈયાર કર્યો છે. અને તમારું જે છે એ પ્રોત્સાહન અમારા માટે આ જ પ્રકારનો નવા ડેટા અને નવા વિડીયો તૈયાર કરવા માટે એક પ્રેરક બળ તરીકે કામ કરશે. તો તમારી બધાની જવાબદારી, બંનેની એક સિરીઝ તો ચાલે જ છે, બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક સિરીઝ, અને મારી એક સિરીઝ છે કે દર સોમવારે વીકલી ઇકોનોમી કરંટ અફેર. હા, એટલે તમારે કોઈ પણ પ્રકારના કરંટ અફેર, ઇકોનોમી કે કોઈ પણ પ્રકારનું હશે,
તો એના તમારા સુધી પહોંચી શકશે. માત્ર તમારી એક ડિમાન્ડની જરૂર છે. જે બસ આપણું જોડાણ આ જ રીતે બનેલું રહેવાનું છે યુટ્યુબના માધ્યમથી અને યુટ્યુબની આ ડિજિટલ ચેનલથી, જે વર્લ્ડ ઇનબોક્સની ચેનલ છે એના દ્વારા. એટલે તમારા કોઈ પણ સવાલ હોય, કોઈ સમસ્યા હોય તો તમે ત્યાં પૂછી શકો છો, અહીંયા પણ પૂછી શકો છો. અને બીજું કે આ વિડીયોને જે છે એ તમારે મેક્સિમમ લોકો સુધી શેર કરવાનો છે, લાગતા વળગતા સુધી પણ પહોંચાડવાનો છે, કે જેથી કરીને એમને પણ ઇકોનોમીમાં સમસ્યા આવતી હોય તો એમને પણ એનું સમાધાન મળે. અને હા, એ ભૂલાય નહીં કે ભાઈ આ જેટલી પણ યોજનાઓ છે એના નોટિફિકેશન હજી આવવાના છે. આમાં માત્ર નામ આપેલા છે કે પીએમ પેકેજના 5 યોજનાઓને એના નામ આવશે, સાથે સાથે એની ડિટેલ આવશે, કેટલો કોસ્ટ છે, એ બધી વસ્તુ કરંટમાં આવશે ભવિષ્યમાં. તો સાહેબની જે સિરીઝ છે એ જોવાનું ભૂલતા નહીં, જેથી ઇકોનોમિક્સ વિશે તમને ભવિષ્યમાં ક્યારે અઘરો ના લાગે. ઓકે, તો અહીંયા સુધી રાખી છે દોસ્તો. કંઈ પણ સમસ્યા હોય તમે તો કમેન્ટ સેક્શનમાં જરૂર લખીને જણાવી દેજો. અને આ જ પ્રકારના કોઈ નવા સેશન સાથે ફરીથી આપણે જીપીએસસી ટોકમાં નવા વિષય સાથે, નવા સર સાથે ફરીથી મળતા રહીશું. ધન્યવાદ. Oh God.